નમસ્કાર. નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે પેપર સોલ્યુશન કરવાના છે એ શું છે? મેડિકલ સર્જિકલ નર્સિંગ ફર્સ્ટ જે છે એના રિગાર્ડિંગ આપણે કરવાના છે. હવે શું છે કે જે આ છે એ શું છે કે 2018નું છે, બરાબર. આપણે આના પહેલાં જે સોલ્વ કરેલું છે એ શાયદ 2016નું હતું, બરાબર. અને નીચે કોમેન્ટના અંદર મેન્શન કરવામાં આવેલું હતું આપણને કે ભાઈ 2017-18ના એ બધા પેપર લાવો. તો આપણે અહીંયા 2017નું તો નથી, પણ શું છે કે 2018નું આપણે મેન્શન કરેલું છે, બરાબર. તો એનાથી શું થશે કે તમે પહેલાં શાયદ પેપર સોલ્વ કર્યું હશે અથવા જોયું હશે, તો એનાથી તમને સારો એવો પ્રતિસાદ ખબર પડી હશે કે મારે કોઈ પેપરના અંદર લખવાનું છે તો હું કેટલા પ્રમાણમાં લખું, કયા કયા હું મુદ્દા પાડીશ તો મને ક્વેશ્ચનનો આન્સર સરખી રીતના લખી શકીશ અથવા એના સારા એવા માર્ક્સ મળશે. આપણે અહીંયા જે બી રીતના લખેલું છે સેમ તમારે એ રીતના ટ્રાય કરવાનું છે કે આપણે એ રીતના મુદ્દા પ્રમાણે આપણે સબ ટોપિક અથવા ટોપિક પાડીને એને લખવાની કોશિશ કરવાની રહેશે. આ ખાસ તમારે યાદ રાખવું પડશે. હું એટલા માટે મેન્શન કરું છું કેમ કે શું થાય છે કે અવારનવાર આપણે શું થાય કે વિડીયો જોવા ખાતર જોઈ લીધું એવું નથી, બરાબર. વિડીયો બનાવવા ખાતર બનાવી લીધું એવું બી નથી. મેન ફોકસ શું છે કે તમે જે બી વિડીયો જુઓ છો અથવા તમે જે બી વિડીયો અથવા મેન્શન કરો છો અંદર, બરાબર, તો એના અંદર શું છે કે તમે ખાસ કરીને એ વસ્તુ ધ્યાનમાં રાખો કે ભાઈ આના અંદર આપણે 2 સબ ટોપિક પાડેલા છે તો તમને અંદાજ આવવો જોઈએ કે મારે એને કઈ રીતના લખવાનું છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ છીએ કે જીએનસીના કયું છે 2018નું મેડિકલ સર્જિકલ નર્સિંગનું જે પેપર સોલ્યુશન છે એમએસએન 1ના અંદર, તો એના આપણે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે શું છે કે સૌથી પહેલા આપણે અહીંયા મેન્શન શું કરેલું છે કે 3 માર્ક્સના અંદર પહેલા તમને હું કહી દઉં કે જીએનસીના અંદર જે પેપરની સ્ટાઇલ હોય છે તમને સારી રીતના ખબર હશે કેમ કે આ જીએનએમ સેકન્ડ યરનું છે, તો ફર્સ્ટ યરના અંદર તમે એક્ઝામ આપેલી હશે, બરાબર. હવે શું છે કે તમને 3 માર્ક્સના, બરાબર, અને ટોટલ એક લોંગ આન્સર ક્વેશ્ચન 3 માર્ક્સમાં બીજા બધા મિક્સ થઈને કેટલા 12 માર્ક્સનો એક ક્વેશ્ચન બને છે. એવા 12 માર્ક્સના 2 કે 3 ક્વેશ્ચન આપણને પૂછાતા હોય છે, બરાબર. તો આ જે છે લોંગ આન્સરનો એક ભાગ છે જેને આપણે શું કહીએ છીએ એક્સપ્લેન અબાઉટ એનેસ્થેસિયા, કે 3 માર્ક્સના અંદર એક નાનકડો ક્વેશ્ચન આપણને પૂછેલો છે, એના પછી થોડું ડિટેલમાં જશે એમ માર્ક્સ વધશે અને આખું એક ક્વેશ્ચન બને છે. એ કેટલા માર્ક્સનું બને છે? 12 માર્ક્સનું ક્વેશ્ચન બનશે. ક્લિયર છે? ઓકે. હવે શું છે કે આપણને અહીંયા શું કીધેલું છે કે એનેસ્થેસિયા. હવે શું છે કે સૌથી પહેલા તો તમે યાદ રાખો કે આપણે લખવાનું છે કઈ રીતના લખીશું કે સામે જે બી એક્ઝામિનર છે જે ચેક કરે છે તો આપણને ખબર પડે કે નહીં આ માણસ જે સ્ટુડન્ટ્સે લખેલું છે કે નહીં એને સારી રીતના ખબર પડે છે અને એને ખબર છે કે પેપર કઈ રીતના લખવાનું, તો તમારા માર્ક્સ સારા આવશે. આ આપણો મેઇન ગોલ, ઉદ્દેશ્ય મેઇન એ જ છે, બરાબર. બાકી આ તમે કોઈ બી જગ્યાએ વાંચશો તો બી તમને ખબર પડી જશે, બરાબર. બટ શું છે કે અહીંયા થોડા ક્વેશ્ચન તમારા ઇઝી વેમાં ટ્રીક પ્રમાણે અથવા ઇઝી તમારા ક્લિયર થાય, બરાબર. અને બીજું શું છે કે તમે એક વખત જુઓ તો તમને અંદાજ આવે કે નહીં મારે આ રીતના લખવાનું રહેશે. ઓકે, અહીંયા ખાલી તમારે એક વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાની છે કે સ્પીડ જે છે થોડી ફાસ્ટ હોઈ શકે છે. જે તમે મારા નોર્મલ વિડીયો જોયા હશે એકદમ સ્લો હશે, બટ આના અંદર થોડી સ્પીડ હાઈ હોઈ શકે છે. કારણ એટલા માટે કે આપણે ટ્રાય એવો કરીએ છીએ કે તમારું જે મેન ફોકસ કરવાનો જે ક્ષમતા જે હોય છે 1 કલાકની હોય અથવા 1.5 કલાકની હોય, તો આપણે એના અંદર પૂરું કરવાની ક્ષમતા ટ્રાય કરીએ છીએ કે એના અંદર આપણે પૂરું કરીએ. ઓકે, તો શરૂ કરીએ છીએ આપણે. શું છે પહેલું આપણા જોડે એનેસ્થેસિયા. હવે શું છે સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે એનેસ્થેસિયાનો મતલબ થાય છે શું. એનેસ્થેસિયા જે છે એ શાના માટે આપણે ઉપયોગી હોય છે કે આપણે કોઈ બી નાની મોટી સર્જરી કરવાની હોય છે તો પેશન્ટને પેઇન વગેરે થાય અને પેશન્ટ કોઓપરેટિવ થાય નહીં, બરાબર. તો એના કારણે જે પેઇન ના થાય અથવા જે આપણે કોઈ મોટી સર્જરી કરવાની છે જેના કારણે પેશન્ટ સપોર્ટિવ બની રહે, બરાબર. તો એના માટે આપણે શાનો યુઝ કરતા હોઈએ છીએ? એનેસ્થેસિયાનો યુઝ કરતા હોઈએ છીએ. હવે શું છે કે એનેસ્થેસિયા એ શું છે કે એક પ્રકારની પદ્ધતિ છે જેના અંદર શું છે કે શારીરિક પીડાનો અનુભવ થતો હોય એને આપણે અટકાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. કોના દ્વારા? તો એનેસ્થેસિયા દ્વારા. તો આપણને વાયવાના અંદર બી કોઈ ક્વેશ્ચન કરી દે કે ભાઈ એનેસ્થેસિયાનો મતલબ શું થાય, તો જે શારીરિક પીડા આપણને થાય છે એનો જે આપણને ફીલ થાય છે, આપણે જે સેન્સ કરીએ છીએ એને અટકાવે છે. ક્લિયર છે? આપણને ખબર છે કે આનું નાનું ઇન્ટ્રોડક્શન અહીંયા મેન્શન કરેલું છે કે એનેસ્થેસિયા જે છે મુખ્યત્વે આપણે શું કરીએ છીએ કે દર્દીના ઓપરેશન કરવાની છે, બરાબર, અથવા કોઈ પેઇનફુલ પ્રોસિજર છે એ વખતે આપણે મોસ્ટલી આપતા હોઈએ છીએ. એના અંદર શું છે કે પેઇન ન થાય એટલા માટે આપણે મોસ્ટલી આપતા હોઈએ છીએ. એના અંદર શું છે કે આમાં દર્દીને શું કરવાનું છે કે
જે બી દર્દી અથવા પેશન્ટ જે છે એને અનકોન્શિયસ પણ કરવામાં આવે છે, જેના કારણે શું છે કે કોઈ ચોક્કસ ભાગને નમ કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ક્લિયર છે? હવે શું છે એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. એના પછી શું છે કે લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ એનેસ્થેસિયા. જે સેકન્ડ ક્વેશ્ચન છે કેટલા માર્ક્સનો છે આપણા જોડે? 4 માર્ક્સનો. 4 ને 3 આગળ કેટલા થઈ ગયા? 7 માર્ક્સ થઈ ગયા. બરાબર. હવે શું છે કે આપણા જોડે 4 માર્ક્સનો ક્વેશ્ચન શું છે કે લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ એનેસ્થેસિયા. તમારે શું છે કે ક્વેશ્ચનનો આન્સર કરતા પહેલા એ બી જોવાનું છે કે ક્વેશ્ચનમાં કીધું શું છે. અને આપણે શું છે કે તમને ક્વેશ્ચનના અંદર શું કીધેલું છે કે લિસ્ટ કીધું છે કે તમારે ખાલી એક લિસ્ટ બનાવવાનું છે નાનકડું. બરાબર. પ્યોર ડિટેલમાં સમજાવવાનું નથી. ખાલી તમારે એક નોર્મલી લિસ્ટ બનાવવાનું છે અથવા એના અંદર થોડું ઘણું મેન્શન કરવાનું છે કે જેના તમને 4 માર્ક્સના અંદર તમારું બધું આવી જાય. તો આપણે એ રીતના અહીંયા મેન્શન કરેલું છે. સૌથી પહેલા શું છે કે એનેસ્થેસિયાના આપણે ટાઈપ્સ કેટલા પાડેલા છે? તો એનેસ્થેસિયા જે છે દર્દીના ઓપરેશન અથવા જે પેઇનફુલ જે દર્દ અથવા પીડાથી મુક્ત કરવાની આપણે ક્રિયાના અંદર બે મુખ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના અંદર શું કહે છે એનાલ્જેસિક અને બીજું શું આવે છે સેડેટિવ દવાઓ આપણે મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. એના અંદર શું છે કે એનેસ્થેસિયાના જે મુખ્યત્વે કેટલા પ્રકાર એના હોય છે. તેના અંદર આપણને ફર્સ્ટ બરાબર જનરલ એનેસ્થેસિયા કોઈ ટોટલ એના 3 પ્રકાર આપણે જોયેલા છે. બરાબર. હવે શું છે કે એના અંદર પહેલો પ્રકાર કયો છે? તમે જો નોટ્સ બનાવતા હોય તો નોટ્સના અંદર મેન્શન કરી દેજો, તો તમારે જ્યારે બી તમે વાંચો તો શોર્ટની રીતના તમે સમજી શકો. ઓકે. તો સૌથી પહેલા શું છે કે જનરલ એનેસ્થેસિયા. તો જનરલ એનેસ્થેસિયા આપણે કહીશું કોને કે જ્યારે સંપૂર્ણપણે, જનરલ એટલે શું છે કે જનરલ માને પૂરું બોડી, કે શું કીધું છે આપણને સંપૂર્ણપણે બેભાન થઈ જાય તેને આપણે શું કહીએ છીએ જનરલ એનેસ્થેસિયા. તે શું છે કે ઓપરેશન દરમિયાન કંઈ પણ અનુભવી શકતો નથી. કે આવું પર્સન હશે એના અંદર શું હશે કે જનરલ એનેસ્થેસિયા આપણે આપ્યું છે કે તો પૂરું બોડી જે છે એનું કેવું છે બેભાન થઈ જશે. બરાબર. સેન્સિટિવ વગરનું આપણને જોવા મળશે. તો એ કઈ બી પ્રકારની એની ઈજા થાય છે કે અથવા આપણે કોઈ બી એ સેન્સેશન એ ફીલ કરી શકતું નથી. બરાબર. આ પ્રકારના એનેસ્થેસિયા દર્દીને ઇન્ટ્રાવેનસ આઈવી ઇન્ફ્યુઝન દ્વારા આપણે આપતા હોઈએ છીએ. કે જનરલ એનેસ્થેસિયા આપણે કયા રૂટ પ્રમાણે આપીશું? તો આઈવી રૂટ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ, અથવા ઇન્હેલેશન જેમ કે આપણે ગેસ દ્વારા આપણે આપવામાં આવે છે. બરાબર. આ કઈ રીતના કામ કરે છે? બરાબર. જેમ કે શું છે મગજના અંદર જે બ્રેન છે, બ્રેનના અંદર ચેતાતંત્રો આવે છે જેને આપણે ન્યુરોન્સ કહેતા હોઈએ છીએ. જે કયો ભાગ છે બ્રેનના અંદર જે આખું એક સિસ્ટમ બનાવે છે ન્યુરોન ભેગા થઈને, જેને આપણે શું કહીએ છીએ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. જે શું કરે છે એકદમ બ્લોક કરી દેશે, અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બ્લોક કરી દેશે તો જે પેઇનનું જે સેન્સેશન અથવા મેસેજ આપલે થતો તો પેઇન થયો છે કે નહીં. બરાબર. તો એનો આપલે થવાનો જે મેસેજ છે એકદમ શું થશે ડાઉન થઈ જશે, અને પેશન્ટ કેવું થઈ જશે એકદમ બેભાન અવસ્થામાં અથવા સેન્સેશન લેસ આપણને જોવા મળશે. આ શું છે જનરલ એનેસ્થેસિયા. બરાબર. ક્યારે વપરાય? તો આપણે ક્યારે યુઝ કરી શકીએ છીએ એના અંદર મેન શું છે કે આપણે મેજર સર્જરીના અંદર આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. પછી શું છે કે એબ્ડોમિનલ સર્જરી કોઈ છે, એબ્ડોમિનલ સર્જરી હશે તો બી આપણે યુઝ કરી શકીએ છીએ. પછી શું છે કે હાર્ટની કોઈ સર્જરી કરેલી છે તો એના અંદર બી આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. પછી શું છે કે નર્સિંગના અંદર આપણે કેર આપણે કઈ રાખવાની છે? તો એના અંદર શું છે મેન કે રેસ્પિરેશનના અંદર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પેશન્ટના રેસ્પિરેશન છે. બરાબર. રેસ્પિરેશન છે, હાર્ટ છે અથવા બ્લડ પ્રેશર છે, એ શું છે એક પ્રકારનું આપણું જે નોર્મલ જેની વાઇટલ સાઇન જે આપણે કહીએ છીએ કે રેસ્પિરેશન છે, હાર્ટ રેટ છે અથવા બ્લડ પ્રેશર છે, આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે, કેમ કે આ જનરલ પૂરી બોડીને અસર કરે છે એટલા માટે. ઓકે. પછી આપણને સેકન્ડ શું આપેલું છે કે રિજનલ એનેસ્થેસિયા. રિજનલ પછી યાદ ખબર પડી જાય આપણને કે રિજનલનો મતલબ શું થાય છે કે રિજનલ એનેસ્થેસિયાના અંદર શું હશે કે કોઈ ચોક્કસ ભાગના અંદર રિજનલ કયા રિજનમાં છે. બરાબર. તો આપણે હાથવાળા રિજનમાં આપ્યું, બરાબર, ચેસ્ટવાળા રિજનમાં આપ્યું, અથવા બીજા કોઈ બી બોડી પાર્ટના કોઈ ચોક્કસ પ્રમાણમાં અથવા ચોક્કસ ભાગને આપણે આપતા હોઈએ છીએ, જેને શું કે નમનેસ અથવા સંવેદનહીન બનાવવા માટે આ મદદ કરવામાં થાય છે. બરાબર. જ્યારે શું છે કે દર્દીને સંપૂર્ણપણે ભાનમાં કોન્શિયસ રહે છે. જનરલના અંદર શું હતું કે આપણે એક પહેલા જોયું હતું કે જનરલ, બરાબર, તો જનરલના અંદર પ્રોબ્લેમ શું હતું કે પેશન્ટની જે સર્જરી કરી હતી આપણે એના અંદર શું હતું કે પૂરું બોડી જે છે શું હતું આપણે બેભાન અવસ્થામાં અથવા સેન્સેશન લેસ કરવામાં આવ્યું હતું. બટ રિજનલના અંદર શું છે કે જે બી તમે અનકોન્શિયસ અથવા નમનેસ જે બી સેન્સેશન લેસ કરો છો એ શું કરો છો આપણે પર્ટિક્યુલર ભાગને આપણે કરતા હોઈએ છીએ.
બરાબર. બટ શું છે કે આના અંદર પેશન્ટ જે છે શું છે સંપૂર્ણપણે કોન્શિયસ રહેશે, માને કે જાગૃત અવસ્થામાં પેશન્ટ રહેશે. બરાબર. જેના અંદર શું છે કે પર્ટિક્યુલર ભાગ જે છે એના અંદર નર્વ બ્લોક જોવા મળશે. જેમ કે જે ભાગના અંદર અસર થાય છે અથવા જે ભાગને આપણે સર્જરી કરવાની છે ત્યાંની નર્વ બ્લોકને આપણે શું કરીએ છીએ, નર્વને આપણે શું કરીએ છીએ એકદમ બ્લોક કરીને રાખતા હોઈએ છીએ. હવે શું છે કે સ્પાઇનલ એનેસ્થેસિયા અથવા એપિડ્યુરલ એનેસ્થેસિયા. સ્પાઇનલ એનેસ્થેસિયાના અંદર શું કીધું છે આપણે કે જે કરોડરજ્જુ છે અહીંયા મેન્શન કરેલું છે, આપણે તમે જોઈ શકો છો કે સ્પાઇનલ કોર્ડ અથવા કરોડરજ્જુના અંદર આપણે એનેસ્થેસિયા આપણે આપતા હોઈએ છીએ. બરાબર. જે મોસ્ટલી શું છે કે સિઝેરિયન ડિલિવરી કોઈ કરવાની હોય અથવા પગના ઓપરેશન કોઈ કરવાના હોય તો આપણે મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ. હવે શું છે કે એપિડ્યુરલ એનેસ્થેસિયાના અંદર શું છે કે આના અંદર પણ શું છે કે સ્પાઇનલ એનેસ્થેસિયા જેવી જ પ્રક્રિયા હોય છે, બટ શું છે કે પણ કરોડરજ્જુની બહારના ભાગના અંદર આપણે આપતા હોઈએ છીએ. બરાબર. કે જેમ કે શું છે કે ડિલિવરી દરમિયાન પીડા ઓછી અથવા પેઇન મેનેજમેન્ટ કરવા માટે આપણે વધુ સરળતાથી આપણે આનો યુઝ કરી શકતા હોઈએ છીએ. બરાબર. આ શું છે રિજનલ જે છે એના અંદર શું છે કે આપણે બે ભાગ પાડ્યા, એક શું છે સ્પાઇનલ એનેસ્થેસિયા અને એક શું ભાગ પાડ્યો છે એપિડ્યુરલ એનેસ્થેસિયા. ક્લિયર છે? એના પછી શું છે લાસ્ટ આપણા જોડે શું છે કે લોકલ એનેસ્થેસિયા. લોકલ એનેસ્થેસિયા શું છે કે જનરલ જે હતું એ શું છે પૂરી બોડી, રિજનલ એટલે શું હતું બોડીના કોઈ ભાગના અંદર આપણે યુઝ કરતા હતા, અને આ શું છે કે લોકલ એનેસ્થેસિયા. હવે લોકલ એનેસ્થેસિયાનો મતલબ શું થાય છે, નોર્મલ છે કે લોકલ. લોકલ માને શું છે કે બોડીના અંદર જે શું છે કે નાના ભાગના અંદર આપણે એકદમ નાના ભાગના અંદર જો નાની એકદમ માઇનોર સર્જરી છે તેના અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. શું છે કે કેવી રીતના કામ કરે છે આના અંદર આપણે શું કરીએ છીએ કે કોઈ ઇન્જેક્શન દ્વારા સીધા આપણે કોઈ બી ઓપરેશન સ્થળ માને ઓપરેશન જે જગ્યાએ કરવાનું છે એ જગ્યાએ પર તમે ડાયરેક્ટ આપી શકો છો, જેથી તે ભાગને શું કહે છે કે ત્યાંના જે નર્વ્સ વગેરે હશે એ કામ કરવાનું કેવું થઈ જશે, ઓછું થઈ જશે, એટલે મેસેજની આપલે ઓછી થશે, એટલે આપણને સેન્સેશન ઓછા જોવા મળશે. ક્યારે વપરાય, ક્યારે યુઝ કરવાનું છે, જેમ કે માઇનોર સર્જરી છે, ટૂથ એક્સટ્રેક્શન જે આપણે દાંતની સર્જરી દાંતના જે આપણે કાઢીએ છીએ અથવા ડેન્ટલ કોઈ પ્રોસિજર કરવામાં આવે છે અથવા કોઈ ટાંકા લેવામાં આવે છે, સ્યુચરિંગ વગેરે. બરાબર. કોઈ નાની ગાંઠ વગેરે થયેલી છે એને બહાર કાઢવાની છે, તો આના અંદર મોસ્ટલી શું છે કે દર્દી જે છે પ્રક્રિયા દરમિયાન જાગૃત એકદમ જાગૃત અવસ્થામાં આપણને જોવા મળશે. ક્લિયર છે? ઓકે. એના અંદર હવે શું છે કે મેઇન ક્વેશ્ચન હવે છે કે તમે જે 3 લિસ્ટ બતાયા, બરાબર, કે જનરલ, બરાબર, રિજનલ અને લોકલ એનેસ્થેસિયા, તો એના અંદર ગમે તે એક ડિસ્ક્રાઇબ એની વન ટાઈપ ઓફ એનેસ્થેસિયા ઇન ડિટેલ, કે ગમે તે એક એનેસ્થેસિયા આપણે ડિટેલ સમજાવવાનો રહેશે, જે કેટલા માર્ક્સનો છે 5 માર્ક્સનો. તો ટોટલ આપણે 5 એડ કરીએ, 7ના અંદર 5 એડ કરીએ તો 12 માર્ક્સનો આખો એક મોટો ક્વેશ્ચન બને છે. ક્લિયર થાય છે? બરાબર. હવે શું છે કે જનરલ એનેસ્થેસિયા વિશે આપણે આના અંદર થોડું ડિટેલના અંદર સમજાવવાનું રહેશે. હવે શું છે કે જનરલ એનેસ્થેસિયા જે છે આપણે એને ખબર છે કે જનરલ એનેસ્થેસિયા હમણાં જ આપણે સ્ટડી કર્યું છે કે પૂરી બોડીના અંદર આપણે આપતા હોઈએ છીએ. બરાબર. કે શું છે કે પૂરી બોડીને સેન્સેશન લેસ કરવા માટે આપણે આપતા હોઈએ છીએ, કે જેને આપણે શું કહીએ છીએ જનરલ એનેસ્થેસિયા. હવે શું છે કે જનરલ એનેસ્થેસિયા જે છે એ એની પ્રોસેસ છે, એ કઈ રીતના વર્ક કરે છે અથવા એની પ્રોસેસ આપણને કઈ રીતના અસર થાય છે, એના અંદર આપણે કેટલા પ્રકાર 3 ભાગના અંદર વહેંચેલું છે. બરાબર. એના અંદર સૌથી પહેલા શું છે કે ઇન્ડક્શન. ઇન્ડક્શન એટલે શું છે કે સ્ટાર્ટિંગના અવસ્થામાં જે સ્ટાર્ટિંગની જે પ્રોસેસ છે એના અંદર આપણે પહેલું વર્ડ શું યુઝ કરીએ છીએ, ઇન્ડક્શન, કે આ પ્રક્રિયાની શરૂઆત છે. બરાબર. કે આના અંદર પ્રક્રિયા મીન્સ કે આ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, જેના અંદર શું છે કે તબક્કામાં દર્દીને બેભાન કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. આ દવાના અંદર શું છે કે મોસ્ટલી આપણે જનરલ જે એનેસ્થેસિયા છે કેવું યુઝ કરીએ છીએ, આઈવી. બરાબર. જેમ કે આના અંદર પ્રોપોફોલ જેવી દવાઓ આપણે મોસ્ટલી જલ્દીથી સેકન્ડોની જે છે એના અંદર ફાસ્ટ એનું રિએક્શન્સ જોવા મળે છે, એટલે જલ્દીથી પેશન્ટ સેન્સેશન લેસ આપણને જોવા મળશે. બરાબર. શું છે આના અંદર કે આપણે જોવા જઈએ તો બની શકે છે કે પેશન્ટને શું છે કે આઈવી તમે આપી શકો છો, અથવા પેશન્ટને આપણે શું કહીએ છીએ કે ઇન્હેલેશન દ્વારા યા ફિર ગેસિયસ એનેસ્થેટિક બી આપણે આપી શકતા હોઈએ છીએ. બરાબર. ઇન્ડક્શન ક્લિયર થઈ ગયું. સેકન્ડ આપણા જોડે શું છે કે મેન્ટેનન્સ. એકવાર દર્દીને બેભાન થઈ જાય છે, જ્યારે તમારા ઇન્ડક્શનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે દર્દી કેવું હશે, બેભાન હશે. હવે શું છે કે એકવાર દર્દી બેભાન થઈ જાય પછી તેને શું છે કે સ્થિતિમાં રાખવા માટે
દવાઓનો ડોઝ સતત આપવામાં આવતો હોય છે કે આપણે એને નોર્મલ પાછું, કેમ કે શું છે એવું બની શકે કે જનરલ એનેસ્થેસિયા તમે આપો છો ક્યારે, પૂરી બોડીનું તમે કંઈ એવું મેજર કોઈ સર્જરી કરતા હોય, કોઈ હેવી સર્જરી આપણે કરતા હોય તો એના કારણે બની શકે છે કે આપણે એને ડોઝના અંદર વધારો કરવો પડી શકે છે કે જી મેન્ટેનન્સનો મતલબ એ જ છે કે જો હમણાં જેટલી જરૂર છે એટલું તમે ઇન્ડક્શનના અંદર આપ્યું બરાબર, બટ હજુ વધારે જરૂર છે, હજુ સર્જરી 2-3 કલાક લાંબી ચાલે એવી છે તો આપણે બની શકીએ છીએ કે મેન્ટેનન્સ ભાગના અંદર ફરતી સેમ કન્ડિશન છે કે આઈવી ઇન્ફ્યુઝન પંપનો યુઝ કરો યા ફિર ઇન્હેલેશન ગેસનો આપણે યુઝ કરવાનો હોઈ શકે છે બરાબર. જેના અંદર શું છે કે આ તબક્કાના અંદર દર્દીને ખાસ કરીને આપણે શું જાળવવાનું છે, શ્વાસને આપણે જાળવી રાખવાનું રહેશે. શ્વાસને જાળવી રાખવા માટે આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબ, એન્ડોટ્રેકિયલ, એન્ડો મને અંદરના ભાગના અંદર અને શું છે ટ્રેક્યુ મને ટ્રેકિયાવાળા ભાગના અંદર તમે એક ટ્યુબ નાખો છો જે શું છે કે સીધી શ્વાસ નળીના અંદર અને ટ્રેકિયામાં જાય છે અને ઇન્ટ્યુબેશન આપણે કહેતા હોઈએ છીએ. તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે એન્ડોટ્રેકિયલ ટ્યુબ કોને કહેવાય તો એન્ડો પરથી તમે યાદ રાખો કે અહીંયા એન્ડો કીધેલું છે તો એન્ડોનો મતલબ શું થાય છે કે એન્ડો માને શું થશે અંદર બરાબર, ટ્રેકિયલ એટલે શું થાય છે ટ્રેકિયાવાળો ભાગ, અને ટ્યુબ એટલે શું થાય છે કે ડાયરેક્ટ આપણે એન્ડોટ્રેકિયલ માને કે તે જે ટ્યુબ છે ડાયરેક્ટ ત્યાં આપણે મેન્શન કરતા મીન્સ કે રાખતા હોઈએ છીએ બરાબર, જેને આપણે શું કહીએ ટ્રેકિયાવાળા ભાગના અંદર ઇન્ટ્યુબેશન આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, એના પછી શું છે કે આ ટ્યુબ જે છે એ મેકેનિકલ વેન્ટિલેટર માટે આપણે મોસ્ટલી સાથે જોડાયેલી હોય છે જે શ્વાસને નિયંત્રણ કરે છે કે આપણા લંગ્સને કેટલી ઓક્સિજનની નીડ છે બરાબર, એ પ્રમાણે આપણે આના અંદર સેટ કરેલું હોય છે, એ પ્રમાણે એન્ડોટ્રેકિયલ ટ્યુબ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા આપણને જોવા મળશે. એના પછી શું છે કે રિવર્સલ અથવા રિકવરી. હવે શું છે કે તમારી જે સર્જરી કરવાની હતી, જે બી તમારું કામ હતું બરાબર, બોડીના અંદર જે બી ચેન્જીસ કરવાના હતા મેન્ટેનન્સ વાળા ભાગના અંદર આપણે એના અંદર જોયું, ઇન્ડક્શન વાળા ભાગના અંદર શરૂઆત જોઈ, મેન્ટેનન્સ ભાગના અંદર બધું આપણું થઈ ગયું છે. બટ શું છે કે રિવર્સલ અથવા રિકવરી અથવા જે આપણે કહીએ છીએ કે થર્ડ જે પાર્ટ છે એને આપણે કઈ રીતના સમજાવી શકીએ. હવે શું છે કે જે તમારી સર્જરી કરવાની હતી, જેટલું તમારું એનેસ્થેસિયા આપવાનું તે આપી દીધું, બટ જે પાછું નોર્મલ કન્ડિશનમાં પેશન્ટ આવતી વખતે એના અંદર કયા કયા ચેન્જીસ આવે છે, એના અંદર શું જોવા મળે છે, એ શું હશે રિવર્સલ અથવા રિકવરીવાળા ભાગના અંદર આપણને જોવા મળશે. એના અંદર શું છે કે ઓપરેશન પૂરું થયા પછી એનેસ્થેસિયોલોજિસ્ટનું મેઇન કામ શું હોય છે કે દવાઓનો ડોઝ જે છે શું છે ધીરે ધીરે કરીને ઓછો કરે છે અને એકદમ બંધ કરી દેશે, જેના કારણે શું છે કે દર્દી ધીરે ધીરે પછી શું કરશે એના અનકોન્શિયસ હશે તો પછી કોન્શિયસ વાળા ભાગના અંદર કોન્શિયસના અંદર આપણને જોવા મળશે, મને જાગૃત અવસ્થામાં જોવા મળશે. એકવાર દર્દી પૂરતો પ્રમાણમાં ભાનમાં આવી જાય છે તો એ પોતે જાતે શ્વાસ લઈ શકે છે કે નહીં, કેમ કે આપણે પહેલા શું કર્યું હતું એન્ડોટ્રેકિયલ ટ્યુબ નાખેલું હતું, મેકેનિકલ વેન્ટિલેટર મશીન પર એને શ્વાસ લેવડાવતા હતા બરાબર, બટ હવે શું છે કે પોતાની જાતે શ્વાસ લઈ શકે છે કે નહીં બરાબર, અને જે શ્વાસ નળીને જે ટ્યુબ હતી એ આપણે બહાર કાઢી નાખવામાં આવે છે જેને આપણે શું કહે છે એક્સટ્યુબેશન આપણે કરવાનું રહેશે. હવે શું છે કે દર્દીને પોસ્ટ એનેસ્થેસિયા અથવા રિકવરી રૂમના અંદર આપણે PACU અથવા આપણે એને કહી શકીએ કે રિકવરી રૂમના અંદર આપણે પેશન્ટને મોકલવામાં આવે છે અને ત્યાં શું છે કે નર્સ એનું જે નોર્મલ ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન છે, નોર્મલ કાર્ડિનલ સાઇન છે, વાઇટલ સાઇન જે છે એ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે પેશન્ટને કોઈ આડઅસર થાય છે કે નહીં અથવા કોઈ આડઅસર થઈ હોય તો બી આપણને ખબર પડશે. ક્લિયર છે? હવે શું છે કે નર્સિંગનો રોલ શું હશે કે તમે જે જનરલ એનેસ્થેસિયા આપ્યું છે એના અંદર નર્સિંગનો રોલ શું હશે તો એના અંદર સૌથી પહેલા શું છે કે પ્રી ઓપરેટિવ બરાબર, કે પ્રી ઓપરેટિવના અંદર શું છે કે પેશન્ટને જ્યારે સર્જરી અથવા એનેસ્થેસિયા આપવાનું છે એના પહેલાંની કન્ડિશન કેવી હશે તો પેશન્ટને આપણે નીલ પર ઓરલ આપણે રાખવાનું રહેશે બરાબર, જેના અંદર શું છે કે પેશન્ટને સમજાવવું પડશે કે પેશન્ટને અમુક આપણે કલાક કીધેલા હશે 8 કલાક, 4 કલાક, 10 કલાક, 12 કલાક, તો એ પહેલાં આપણે પેશન્ટને સમજાવેલું હોવું જોઈએ અથવા સમજાવવું પડશે કે ભાઈ તમારે હવેથી 8 કલાક સુધી અથવા 8 કલાક પહેલાં કોઈ બી ખાવાનું નથી. ઓકે, ક્લિયર છે? હવે શું છે કે ઇન્ટ્રા ઓપરેશન પહેલાં તો આપણે આ બધી ધ્યાનમાં રાખીશું અને મેન શું છે કે વાઇટલ સાઇન ખાસ કરીને ચેક કરવા પડશે. વાઇટલ સાઇન જો પ્રોપર ચેક કરેલા હશે તો આપણને ખબર પડશે કે પેશન્ટ જે છે એ ઓપરેશન માટે રેડી છે કે નહીં. એક ક્લિયર થઈ ગયું. એના પછી શું છે કે ઇન્ટ્રા ઓપરેટિવના અંદર શું છે કે ઓપરેટિવ પહેલા એ આપણે પ્રી ઓપરેટિવ જોઈ લીધું. હવે ઇન્ટ્રા ઓપરેટિવ અને ઓપરેશનની અંદર શું કે આપણે પેશન્ટને જે મશીન્સ દ્વારા એનેસ્થેસિયા મશીન્સ દ્વારા અથવા મોનિટર પ્રોપર આપણે કરવાનું રહેશે, જેના અંદર શું છે કે વાઇટલ સાઇનના અંદર બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, ઓક્સિજન સેચ્યુરેશન સતત આપણે મોનિટર કરવું પડશે, કેમ કે જો એના અંદર ચેન્જીસ આવશે તો પેશન્ટની ઓલરેડી હાલત ખરાબ હશે ત્યારે એની સર્જરી થાય છે,
અને વધુ હાલત ખરાબ થવાની શક્યતા ધરાવે છે. ઓકે, એના પછી શું છે લાસ્ટમાં આપણા જોડે પોસ્ટ ઓપરેટિવ, જેના અંદર શું છે કે પેશન્ટની ઓપરેશન વગેરે થઈ ગયું છે પછીનું જે છે એના રિલેટેડ આપણે જોઈએ છે, જેને આપણે શું કહીએ છીએ પોસ્ટ ઓપરેટિવ, જેના અંદર શું છે કે શ્વાસ બરાબર લઈ શકે છે કે નહીં, એનું બ્લડ પ્રેશર પ્રોપર જોવા મળે છે કે નહીં, પેશન્ટ કોન્શિયસમાં જોવા મળે છે કે નહીં, કે પેશન્ટ જાગૃત અવસ્થામાં બરાબર આવેલું છે કે નહીં, એ બી આપણને ખબર પડશે. ઓકે, એના અંદર શું છે કે ધ્યાનપૂર્વક આપણે આવી સ્થિતિને આપણે શું કરવાનું, નજર રાખવી પડશે યા ફિર આપણે મોનિટર કરવું પડશે. દર્દીને ગરમ રાખવા અથવા દુખાવો ઓછો કરવા માટે આપણે પ્રોપર એની જે મેડિકેશન એનાલ્જેસિક વગેરે પ્રિસ્ક્રાઇબ કરેલી હશે કોને, ડોક્ટરે, એ પ્રમાણે આપણે આપવાની રહેશે. ઓકે, અહીંયા તમારો જે ફર્સ્ટ જે છે 12 માર્ક્સનો ક્વેશ્ચન આપણે સંપૂર્ણ પૂર્ણ થયેલું છે, કે આપણો જે 12 માર્ક્સનો ક્વેશ્ચન હતો એ સારી રીતના તમને મેન્શન કરેલું છે. એના અંદર ખાલી એટલું યાદ રાખો કે તમને ક્વેશ્ચન શું પૂછેલું છે, તમારે કેટલું લખવાનું છે અને આપણે અહીંયા કેટલું મેન્શન કરેલું છે એના પરથી તમને અંદાજ આવી જશે. એના પછી આપણા જોડે શું છે કે ડાયાબિટીસ મલાઇટસ, બરાબર. હવે શું છે કે એક નોર્મલ ખાલી કોન્સેપ્ટ યાદ રાખો, ડાયાબિટીસ મલાઇટસ તમારે યાદ રાખવાની જરૂરત નહીં પડે, જેવું વર્ડ આવશે તરત દિમાગમાં આવી જશે કે નહીં આ વસ્તુ થશે, એના સિવાય થશે નહીં. આપણી બોડીના અંદર એક ભાઈ છે જેનું નામ શું છે, ઇન્સ્યુલિન, બરાબર. હવે શું છે કે આપણે અવારનવાર ભાઈ આજે ચોકલેટ ખાઈ લીધી, કાલે કોઈ લાડુ ખાધા હતા, બરાબર, કોઈ એવું ગળ્યું ખાવાનું ખાઈ લીધું, બરાબર, અથવા તમે કન્ટિન્યુઅસ જે ખાવાનું ખાઓ છો એમાંથી તમને કન્ટિન્યુઅસ શું મળતું રહે છે, ગ્લુકોઝ મળતું હોય છે. ગ્લુકોઝ શું છે, એક પ્રકારનો આપણે એનર્જીનો સોર્સ છે, બરાબર. બટ શું છે કે એ એનર્જીના સોર્સ માને કે ગ્લુકોઝને મેન્ટેન કરવા માટે બોડીના અંદર એક શું કહેવાય આપણે શું કહેવાય એક પ્રકારનું હોર્મોન કહીએ અથવા આપણે દ્રવ્ય કહીએ કે જેને આપણે શું કહીએ છીએ, ઇન્સ્યુલિન, બરાબર. હવે શું છે કે ઇન્સ્યુલિનનું મેઇન કામ શું છે કે બોડીના અંદર માને કે બ્લડ વેસલ્સ જે છે, બ્લડના અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે તો ઇન્સ્યુલિન શું કરશે કે ભાઈ ત્યાંથી ગ્લુકોઝ યુઝ કરીને કોના દ્વારા યુઝ કરાવડાવશે, જે કોશિકા છે, જે સેલ છે એના દ્વારા યુઝ કરાવડાવશે, બરાબર. તો શું થશે કે એના કારણે જે બ્લડના અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે જોવા મળતું હતું એ ખર્ચ થઈને ક્યાં ખર્ચ થશે, એનર્જીના અંદર ખર્ચ થશે, સેલ દ્વારા યુટિલાઇઝ કરવામાં આવશે. એ બધું કોણ કરાવડાવે છે, ઇન્સ્યુલિન કરાવડાવે છે, બરાબર. તો એના કારણે જે ગ્લુકોઝનું લેવલ હતું એ શું થાય છે, મેન્ટેન રહે છે. બટ અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે પેશન્ટને પ્રોબ્લેમ શું થશે કે ઇન્સ્યુલિન જે પ્રમાણમાં રિલીઝ થવું જોઈએ, શું કે એક પ્રકારનું બનવું જોઈએ, ઇન્સ્યુલિન જે પ્રમાણમાં આપણે બોડીના અંદર સિક્રેટ થવું જોઈએ એ પ્રમાણમાં સિક્રેટ થતું નથી, જેના કારણે શું થાય છે કે બ્લડના અંદર ગ્લુકોઝનું લેવલ જે મેન્ટેન થતું તે કેવું થઈ જાય છે, હાઈ જોવા મળે છે. અને બ્લડના અંદર જો ગ્લુકોઝનું લેવલ હાઈ જોવા મળે જેને આપણે શું કહીએ છીએ, હાઇપર ગ્લાયસેમિયા, બરાબર, જેને શું છે સિવિયર થઈને આપણને શું જોવા મળશે, ડાયાબિટીસ મલાઇટસ આપણને જોવા મળશે. ક્લિયર છે, બરાબર. કોન્સેપ્ટ યાદ રાખશો બધું ખબર પડશે. ઓકે, હવે શું છે કે ડાયાબિટીસ મલાઇટસ આપણે કહીશું કોને કે ક્રોનિક મેટાબોલિક ડિસીઝ કન્ડિશન છે, કે આ એક મેટાબોલિક ડિસીઝ કન્ડિશન છે જેના અંદર શું છે હાઈ બ્લડ શુગર લેવલ આપણને જોવા મળશે. શુગર લેવલ એ જ મતલબ એ થયો કે ગ્લુકોઝ યા ફિર શુગર, કે શું થાય છે કે હાઈ શુગર લેવલ આપણને જોવા મળશે. મેઇન મુખ્ય ખ્યાલો અથવા કી કોન્સેપ્ટ તમારે શું યાદ રાખવાનું છે કે ગ્લુકોઝનું કામ શું છે કે ગ્લુકોઝ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી, કે બોડીના અંદર સોર્સ ઓફ એનર્જી શું હશે કે ગ્લુકોઝ હશે, જેને આપણે શું છે કે કાર્બોહાઈડ્રેટ ફોર્મના ખાધેલું, આપણે જે કાર્બોહાઈડ્રેટ ખાધેલું હોય છે એ પ્રમાણે આપણે ગ્લુકોઝનું યુટિલાઇઝેશન બોડીના અંદર જોવા મળે છે. અને શું છે ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિનનું ગ્લુકોઝનું કામ શું છે કે તમે જે ખાઓ છો બોડીના અંદર આવે છે જેને આપણે શું કહીએ છીએ ગ્લુકોઝ. બટ શું છે કે ઇન્સ્યુલિનનું કામ શું છે કે ઇન્સ્યુલિન ઇઝ હોર્મોન મેડ બાય ધ પેન્ક્રિયાઝ, કે પેન્ક્રિયાઝ દ્વારા ઇન્સ્યુલિન સિક્રેટ કરવામાં આવે છે. ઇટ જોબ ટુ હેલ્પ ગ્લુકોઝ ફ્રોમ અવર ફૂડ ટુ ગેટ અવર સેલ ટુ બી યુઝડ એનર્જી, કે જે સેલ છે એ એમનું સ્વતંત્રતાથી કામ કઈ રીતના કરશે કે એમને સેલને પ્રોપર એનર્જી મળવી જોઈએ, અને સેલ એનર્જી ક્યાંથી લેશે કે જે બ્લડના અંદર ગ્લુકોઝ ફરે છે ત્યાંથી એ લેશે, બરાબર. બટ આ બધું પૂરતા પ્રમાણમાં અથવા મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે, ઇન્સ્યુલિન. ક્લિયર છે. તો ઇન્સ્યુલિનના કારણે બોડીના અંદર બ્લડનું ગ્લુકોઝ લેવલ મેન્ટેન થાય છે, બટ ઇન્સ્યુલિન જ અહીંયા પ્રોપર સિક્રેટ થતું નથી પેન્ક્રિયાસ દ્વારા, બરાબર. એવું બની શકે છે કે પેન્ક્રિયાસના અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો બી ઇન્સ્યુલિન સિક્રેટ થશે નહીં. ક્લિયર છે, બરાબર. જેના કારણે બ્લડના અંદર ગ્લુકોઝનું લેવલ હાઈ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ ડાયાબિટીસ મલાઇટસ.
ઓકે, અહીંયા આપણને શું મેન્શન કરેલું છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ 4 માર્ક્સના અંદર તમારે મેન્શન કરવાના છે કે પેશન્ટને ડાયાબિટીસ મલાઇટસ હશે તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે. તો સૌથી પહેલા અહીંયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના અંદર શું છે કે ડાયાબિટીસ મલાઇટસ જે છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના અંદર શું છે કે મુખ્ય આપણે 3 કેટેગરીમાં, કેટલી કેટેગરી, 3 કેટેગરીના અંદર આપણે ડિવાઈડ કરેલું છે. બરાબર, અહીંયા એક નોર્મલી તમને મેન્શન કરેલું છે કે કેવો પ્રોબ્લેમ થઈ શકે છે, ચક્કર આવી શકે છે, બરાબર, પેશન્ટને માથું દુખી શકે છે, અલગ અલગ કન્ફ્યુઝન થઈ શકે છે, રેગ્યુલર ઊંઘમાં રહી શકે છે, એનું નોર્મલી કામ છે એ કરી શકશે નહીં, અને શું છે વધારે પડતું ખાવાથી બી આવી કન્ડિશન જોવા મળી શકે છે. સૌથી પહેલા આપણને શું છે કે કેટલા સાઇન એન્ડ સિમ્પટમ 3 ભાગના અંદર. હવે એવું નહીં કે ડાયાબિટીસ મલાઇટસ આપણને ક્વેશ્ચન પૂછેલો છે તો મન ફાવે એમ ભાઈ કે ગ્લુકોઝ વધે તો આપણે અહીંયા ઇમેજ જોઈએ, ઇમેજ પ્રમાણે જેટલું યાદ રહ્યું ડાયરેક્ટ લખી દીધું નહીં, તો માર્ક્સ કેટલા મળશે, કદાચ 5 માર્ક્સનો હશે તો 1 જ માર્ક્સ મળશે. બરાબર, જો આ રીતના લખેલું હશે તો 5 માંથી 4.5 મળવાની સંભાવના વધી જશે. બરાબર, એ કેમ એ અહીંયા તમને ખબર પડશે. બરાબર, ધ્યાનથી જુઓ, ખબર પડી જશે કે શું છે કે સૌથી પહેલા આપણે 1, 2 and 3 જે છે એના અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે ધ ક્લાસિકલ ટ્રાયડ. ક્લાસિકલ ટ્રાયડ, હવે શું છે કે જે ટ્રાયડ વર્ડ છે એના અંદર શું આવે છે, ટ્રાય વર્ડ આવે છે, TRI. બરાબર, ટ્રાય એટલે શું થાય, 3. એના અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે ટ્રિપલ P આવે છે. કેટલા આવે છે કે 3 P આવે છે. પાર્સનનો P નથી આના અંદર. શું છે કે પોલીયુરિયા, પોલીડિપ્સિયા છે, પોલીફેઝિયા જે છે એના P આપણે વાત કરીએ છીએ. કેટલા P આવે છે, 3 P આવે છે. ઓકે, હવે શું છે કે આના અંદર પોલીયુરિયા જે છે, પોલીયુરિયાના અંદર શું કીધું છે આપણે કે જ્યારે લોહી જે બ્લડ જે છે એના અંદર શું થાય છે કે કિડની જે છે પ્રોપર જેટલું ફિલ્ટર કરવું જોઈએ એના કરતાં બી એને વધારે મહેનત કરવી પડી શકે છે. ખબર પડે છે કે જે નોર્મલી જે કિડની છે એનું કામ છે કે બ્લડને જે છે પ્રોપર ફિલ્ટર કરીને જે બી વેસ્ટ છે એ બધો બહાર નીકાળે. બટ અહીંયા પ્રોબ્લેમ શું થયેલો છે કે જે પાણી જે છે બોડીના અંદર વધારે જોવા મળે છે, જેના કારણે શું થાય છે કે વધારે પડતી અને કિડનીને લોડ આવે છે, જેને શું થાય છે કે આ પ્રક્રિયાના અંદર વધારે પાણી પેશાબ દ્વારા બહાર નીકળશે કે શું થશે કે કિડનીને લોડ વધારે પડે છે. મતલબ શું થયું કે કિડની વધારે પડતું જે પાણી જે છે પેશાબ દ્વારા વધારે પડતું બહાર નીકળશે. બરાબર, જેના કારણે શું છે કે મેઇન આનો એક પોલીયુરિયાનો જે મેઇન આપણે કેમ અહીંયા મેન્શન કરેલું છે કે જે ડાયાબિટીસ વાળું પેશન્ટ હશે એને કન્ટિન્યુઅસ શું કરવું પડશે કે જલ્દીથી વારંવાર શું જવું પડશે, યુરિનેટ કરવા માટે જવું પડતું હોઈ શકે છે. તો સૌથી પહેલા શું છે કે યુરિયા માટે યુરિન માટે વર્ડ યુઝ કરે છે ને પોલી માને શું છે વધારે પડતું કોઈ વર્ડ માટે યુઝ કરવો હોય તો આપણે પોલી વર્ડ યુઝ કરતા હોઈએ છીએ. હવે પોલીડિપ્સિયા શું છે કે નોર્મલ છે કે જો તમને વધારે પડતું પેશાબ અથવા યુરિનેટ કરવા જવું પડી શકે છે તો શું થાય, પાણી જે છે બોડીના અંદર પાણીનું પ્રમાણ ઘટી જશે. શું લાગશે, બોડીને દિમાગમાંથી શું છે બ્રેઇનમાંથી મેસેજ પહોંચશે કે ભાઈ બોડીને શાની નીડ છે, પાણીની નીડ છે, તમે શું કરશો, વધારે પડતું પાણી પીશો. બરાબર, જો શું થશે એને આપણે શું કહીએ છીએ કે વધારે પડતું પાણી પીવાનું જે છે એને આપણે શું કહીએ છીએ પોલીડિપ્સિયા, વધારે પડતી તરસ લાગશે. ક્લિયર છે. એના પછી શું છે પોલીફેઝિયા. પોલીફેઝિયા જે છે ફેઝિયા નથી, બરાબર, અહીંયા શું છે પોલીફેઝિયા છે, GIA છે પાછળ. બરાબર, જેને આપણે શું કહીએ છીએ કે વધારે ભૂખ લાગશે. એના અંદર શું છે કે શરીરમાં શુગર હોવા છતાં, બરાબર, બોડીના અંદર જે બ્લડ વેસલ્સ છે એના અંદર બ્લડ જે છે એના અંદર શું છે કે વધારે પડતું ગ્લુકોઝ છે. બરાબર, બટ સેલ શું છે કે આ જે બ્લડ વેસલ્સ છે, બરાબર, બટ આજુબાજુ જે સેલ છે એ શું કરી શકે છે કે આમાં જે ગ્લુકોઝ પડેલું છે યુઝ નથી કરી શકતા. બરાબર, જેના કારણે શું થશે, પાછું દિમાગમાં મેસેજ જશે કે ભાઈ ભૂખ લાગી છે એટલે હંગરનો મેસેજ આવશે એટલે આપણને શું છે કે પેશન્ટને વધારે પડતી ભૂખ લાગશે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ પોલીફેઝિયા. બરાબર, કોષો અથવા તે ઉર્જાનો ઉપયોગ આપણે જેટલા પ્રમાણમાં કરવો જોઈએ એ કરી શકતા નથી. કોના કારણે, કેમ કે શુગર જે છે વધારે હોવાના કારણે. આના કારણે શરીર માટે ઉર્જાનો અન્ય કોઈ સ્ત્રોતનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે બોડીના અંદર શું છે વધારે પડતું આપણને ભૂખ લાગવાની સંભાવના જોવા મળતી હોય છે. બરાબર, એના પછી શું છે 3 P આપણે પૂરા કર્યા, પોલીયુરિયા, પોલીડિપ્સિયા અને શું છે પોલીફેઝિયા. એના પછી સેકન્ડ આપણા જોડે શું છે કે જનરલ સિમ્ટમ્સ.
આ જે સિમ્ટમ્સ છે ટ્રિપલ પી જે વાળા સિમ્ટમ્સ છે એ શ્યોરિટી સાથે ક્યાં જોવા મળશે? હાઈ ગ્લુકોઝ લેવલ જો બ્લડના અંદર જોવા મળશે તો એના અંદર ટ્રિપલ પી આપણને જોવા મળશે. ઓકે, એના પછી શું છે કે જનરલ સિમ્ટમ્સ. હવે શું છે કે જનરલ સિમ્ટમ્સ કેવા કેવા પ્રમાણમાં જોવા મળે? વેઇટ લોસ જોવા મળશે, ફેટિક જોવા મળશે, પેશન્ટને પ્રોપર દેખાશે નહીં, બરાબર. પછી શું છે કે સ્લો હીલિંગ પ્રોસેસ. આ હીલિંગ પ્રોસેસ વાળું તો મેં તમને શાયદ આગળ બી સમજાયેલું છે કે હીલિંગ પ્રોસેસ જે છે કેમ ઓછી થઈ જાય છે, કેમ કે શું થાય છે, એક તો અહીંયા હીલિંગ પ્રોસેસ ડાઉન થઈ જશે કેમ કે ઇમ્યુન જે છે ઇમ્યુનો સપ્રેશનનું કામ કરે છે. ગ્લુકોઝ વધારે જોવાતું જોવા મળશે તો ઇમ્યુન સિસ્ટમ તમારી ડાઉન થઈ જશે, બરાબર. અને શું થશે, સોરી, ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ થોડું આપણને જોવા મળશે. જેમ કે શું છે, એક નોર્મલી હું તમને કહી દઉં કે કોઈ બી પેશન્ટને જે છે એ અહીંયા કટ લાગેલો છે. મેં શાયદ પહેલા બી એક લેક્ચરમાં તમને સમજાયેલું છે, શાયદ જોયું હોય તો, બટ ફરીથી આપણે અહીંયા જોઈ લઈએ કે અહીંયા ભાઈ કોઈ માણસને વાગેલું છે અને એને શું છે કે ડાયાબિટીસ મલાઇટસ છે. તો શું કીધું તો આપણે બ્લડના અંદર શાનું પ્રમાણ વધારે હોય છે? ગ્લુકોઝ. તો શું છે કે અહીંયા વાળા ભાગના અંદર શું છે, બધું બ્લડ બહાર આવે છે. તો પ્રોબ્લેમ શું થશે કે બેક્ટેરિયાને ગ્રોથ પોતાનું પ્રમાણ વધારવા માટે શાની જરૂર પડે છે? ગ્લુકોઝ અથવા એનર્જીની જરૂર પડશે. અને એ ક્યાંથી મળી રહેશે? તમારી જે સ્કિનમાંથી જે બ્લડ બહાર નીકળતું હતું ત્યાંથી મળી રહેશે. એટલે બેક્ટેરિયા ત્યાં વધારે ગ્રો કરશે, બરાબર. અને એના કારણે શું થશે, ધીરે ધીરે કરીને એ ભાગ જે છે એ વધારે પડતું ખરાબ રીતના અસર આપણને ત્યાં જોવા મળશે. અને એના કારણે જે વુન્ડ હીલિંગ પ્રોસેસ જે નોર્મલી 1 અથવા 2 દિવસમાં નોર્મલ થઈ જવું જોઈતું હતું, બરાબર, એ કેટલો ટાઈમ લગાડશે? 2 મહિના, 3 મહિના, યા ફિર વુન્ડ હીલિંગ થાય બી નહીં. ક્લિયર છે? પેશન્ટને ટિંગલિંગ સેન્સેશન જોવા મળી શકે છે, બરાબર. વોર્નિંગ સાઇન માને કે આ સાઇન જો હશે પેશન્ટને તો ખાસ કરીને એક ઇમરજન્સી વાળી કન્ડિશન ઊભી કરી શકે છે. એના અંદર સૌથી પહેલા શું છે કે નોઝિયા, વોમિટિંગ, સ્ટમક પેઇન વધારે પડતી જો થશે તો એના કારણે શું થાય છે કે બોડીના અંદર શું જોવા મળશે? બોડીના અંદરથી પૂરું જે બી બોડીના અંદર જે બી પ્રમાણ છે બધું વધારે પડતું બહાર નીકળશે, બરાબર. કે તમે થોડું બી ખાધું તો બી વોમિટિંગ થઈ ગઈ, બરાબર. પાણી પીધું એ બી વોમિટિંગ થઈ ગઈ. તો બોડીના અંદર કંઈ બી વધશે નહીં, બરાબર. તો બી આપણે અહીંયા એવું લખેલું છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ કેમ થાય છે, હે, બરાબર. કેમ કે શું છે, નોઝિયા, વોમિટિંગ માને કે જે બી HCl વાળું જે પ્રમાણ હતું એ તો બધું બહાર નીકળી ગયું, તો બી કેમ ડાયાબિટીક કીટોએસિડોસિસ જોવા મળે છે? એનું કારણ મેન એ છે કે બોડીના અંદર જેટલું એનર્જીની જરૂર હતી, જેટલી ખાવાની જરૂર હતી, એ બધું શું થઈ ગયું? બહાર નીકળી ગયું. તો જે સેલ્સ છે એ ક્યાંથી લેશે? જે એનર્જીની જરૂર છે એ ક્યાંથી લેશે? તો શું થાય છે કે પેશન્ટને શું થાય છે કે આવા પેશન્ટને શું થશે કે કીટોન બોડીના અંદર એક કીટોન બોડી કરીને એક આવે છે, જે શું છે કે કીટોન બોડીનું ફોર્મેશન થશે. કીટોન બોડીનું ફોર્મેશન થાય છે જેના કારણે શું થશે કે જે સેલ અથવા જે કોશિકા છે એને થોડું ઘણું એનર્જીનો સોર્સ એને મળી રહેશે, બરાબર. આ બધું જે કીટોન બોડીનું ફોર્મેશન થાય છે, હવે કીટોન બોડી જે છે એ કેવી છે? એસિડિક ઇન નેચર હોય છે. તો જેટલું વધારે કીટોન બોડીનું ફોર્મેશન થાય છે એટલું એસિડોસિસ વાળી કન્ડિશન જોવા મળશે. બટ આ બધું એસિડોસિસ થાય છે કોના કારણે થાય છે? કીટોન બોડીના કારણે થાય છે. એટલે આપણે શું લખીએ છીએ? કીટોન એસિડોસિસ, બરાબર. હવે કીટોન એસિડોસિસ કોના અંદર જોવા મળે છે? તો ડાયાબિટીસના અંદર જોવા મળે છે. તો આપણે એને શું કહીએ છીએ? ડાયાબિટીક કીટો એસિડોસિસ. ક્લિયર છે? એના પછી શું કીધું છે આપણને કે કીટોન બોડી જે છે કે જ્યારે એ માણસ બોલશે ને તો કીટોન બોડીની સ્મેલ આવે છે. જે કીટોન ફોર્મેશન થયેલું છે તો કીટોન સ્મેલ આપણને જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ફ્રૂટી સ્મેલ જોવા મળશે. કે જે એવું લાગે કે પેશન્ટની ફળ વધારે પડતા ખાધેલા હોય તો હમણાં ફળ ખાઈને આવેલું એવી સ્મેલ આપણને આવશે. આ શું છે કે કી સાઇન છે કે શું છે કે કીટોન બોડીનું ફોર્મેશન લેવલ હાઈ જોવા મળશે, એ આપણને ખબર પડશે. કોના અંદર? ડાયાબિટીક કીટો એસિડોસિસના અંદર. ઓકે, પછી શું છે? પેશન્ટને કન્ફ્યુઝન અથવા શું જોવા મળી શકે છે? અનકોન્શિયસનેસ વાળી કન્ડિશન જોવા મળશે. હવે શું છે કે અહીંયા એક આપણે મેન્શન કરેલું છે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ધ કોમ્પ્લિકેશન ઓફ ધ ડાયાબિટીસ મલાઇટસ, બરાબર. કે ડાયાબિટીસ મલાઇટસથી થતા કોમ્પ્લિકેશન્સ તમે મેન્શન કરો. કેટલા માર્ક્સના અંદર? 5 માર્ક્સના અંદર. તમે ખાલી આટલું જોઈ લેજો. 2016નું પેપર જો તમે જોયું હશે તો તમારો એક ક્વેશ્ચન અહીંયાથી સોલ્વ થઈ જશે, બરાબર. એટલા માટે આપણે વારંવાર તમારો ટાઈમ ખોટો કરવાનો અથવા ખોટો બગાડવાનો કોઈ મતલબ છે નહીં. એટલા માટે આપણે અહીંયા મેન્શન કરેલું છે ખાલી કે 2016ના અંદર જીએનસીનું પેપર તમને હમણાં જે મારો નેક્સ્ટ પહેલા જે વિડીયો એક અપલોડ કરેલો છે એના અંદર તમે મેન્શન જોઈ શકો છો કે કોમ્પ્લિકેશન્સ કયા પ્રમાણમાં કેટલી જોવા મળે છે, કેટલું લખવું જોઈએ. આપણે ટ્રાય એવો કરીશું કે જે અહીંયા વિડીયોની જે લિંક છે એના અંદર બી આપણે મેન્શન કરેલું હોય,
બરાબર. તો આપણે ટ્રાય કરીશું કે આની જે લિંક છે આ વિડીયોની 2016 જીએનસી પેપરની જે લિંક છે એ બી નીચે મેન્શન કરી દઈશું. ઓકે, એના પછીનું આપણે જોઈ લઈએ કે પેશન્ટને શું થયેલું છે, ન્યુમોનિયા થયેલું છે અને આપણે શું કરવાનું છે, નર્સિંગ કેર પ્લાન બનાવવાનો રહેશે. બરાબર. આમ સૌથી ઈઝી અને સૌથી સરળ રીતના જો તમે માર્ક્સ ખેંચી શકો ને અથવા માર્ક્સ મેળવી શકો એવો ક્વેશ્ચન હોય ને તો નર્સિંગ કેર પ્લાન હોય છે. જે માણસને ખબર પડી, જે સ્ટુડન્ટ્સને ખબર પડી કે નર્સિંગ કેર પ્લાન કઈ રીતના લખવાનો, બરાબર, એ સ્ટુડન્ટ્સ આરામથી 8 માંથી 7 માર્ક્સ લઈને બતાવશે. ક્લિયર છે? તો આના અંદર એક ડેમો બી જોઈ લો. એવું નહીં કે તમને ન્યુમોનિયાની જગ્યાએ બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય પણ તમને ખબર તો પડે ને મારે કઈ રીતના લખવાનું. ક્લિયર છે? બરાબર. તો આપણે શું છે કે ન્યુમોનિયા જે છે એના અંદર આપણે જોઈશું. હવે શું છે કે ન્યુમોનિયાના અંદર શું છે કે આપણે એક લંગ્સના અંદર એબનોર્મલ ફ્લુઇડ કલેક્શન હોઈ શકે છે. બરાબર. લંગ્સના અંદર સિક્રીશન આપણને જોવા મળી શકે છે કે જેના કારણે પેશન્ટને જે પ્રોપર શ્વાસોશ્વાસની ક્રિયા થવી જોઈએ થઈ શકતી નથી. ક્લિયર છે? બરાબર. હવે શું છે કે સૌથી પહેલા તો નર્સિંગ કેર પ્લાન કહીશું કોને, હે ને? તમે જીએનએમ ફર્સ્ટ યરના અંદર સ્ટડી કરી દીધેલું છે કે સૌથી પહેલા શું આવશે, અસેસમેન્ટ આવશે, નર્સિંગ ડાયગ્નોસિસ આવશે, ગોલ, પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન અને લાસ્ટમાં શું આવશે, ઇવોલ્યુશન આવશે. બરાબર. બટ આ બધામાં મેઇન વસ્તુ શું છે કે તમારું નર્સિંગ ડાયગ્નોસિસ. જો તમે નર્સિંગ ડાયગ્નોસિસ સરખું બનાવેલું હશે તો તમને સારું એવું માર્ક્સ મેળવવામાં ફાયદો થશે. બરાબર. તો આના અંદર એક નર્સિંગ ડાયગ્નોસિસ આપણે નોર્મલી અહીંયા મેન્શન કરેલો છે કે તમે કયો નર્સિંગ ડાયગ્નોસિસ નાની એક હિન્ટ છે કે કયું છે, ઇનઇફેક્ટિવ એરવે ક્લિયરન્સ. પ્રોબ્લેમ શાનો છે, લંગ્સનો. બરાબર. તો શું થશે કે પેશન્ટ પ્રોપર એરવે ક્લિયર નહીં હોય કેમ કે એને ગળફાના અંદર સિક્રેશન જોવા વધારે મળશે. કેમ કે શું છે, સિક્રેશનના કારણે જ તો એને શું થાય છે, ન્યુમોનિયા વાળી કન્ડિશન કહીએ છીએ આપણે. તો ન્યુમોનિયાના અંદર શું થાય છે કે ઇનઇફેક્ટિવ એરવે ક્લિયરન્સ, કે જે એરવે જે શ્વાસોશ્વાસનો જે રસ્તો હતો એના અંદર પ્રોપર ક્લિયરિટી અને જોવા જઈએ કે પ્રોપર ક્લિયર નથી, જેના કારણે શ્વાસોશ્વાસની ક્રિયાના અંદર ઇનઇફેક્ટિવનેસ જોવા મળે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બરાબર. આનો નર્સિંગ ડાયગ્નોસિસ કઈ રીતના બનાવેલો છે અહીંયા ધ્યાનથી જુઓ, તમને ખબર પડી હશે. ઇનઇફેક્ટિવ એરવે ક્લિયરન્સ રિલેટેડ ટુ ઇન્ક્રીઝ સ્પુટમ પ્રોડક્શન. શું થયેલું છે, સ્પુટમનું પ્રોડક્શન વધારે થવાના કારણે ઇનઇફેક્ટિવ એરવે ક્લિયરન્સ જોવા મળે છે. એન્ડ વીક કફ, કફ તો છે બટ કેવું છે, વીક છે, એઝ એવિડન્સ બાય પ્રોડક્ટિવ કફ. બરાબર. ક્રેકલ સાઉન્ડ આપણને એસ્કલ્ટેશનના અંદર જોવા મળશે અને SpO2 શું છે કે 91% આપણને જોવા મળે છે. બરાબર. ઓન રૂમ એર, કે આપણે રૂમના અંદર હોઈએ છીએ તો બી આપણું SpO2 કેટલું આવે છે, 91% આપણને જોવા મળે છે. તો તમને નોર્મલી શું છે કે નર્સિંગ ડાયગ્નોસિસ સર્કિટના મેન્શન કરતા આવડવો જોઈએ, આગળ પાછળનું તમે આરામથી લખી લેશો. બરાબર. અહીંયા મેં જે તમને મેન્શન કરેલું છે એ શું છે, એક લિસ્ટ વાળું મેન્શન કરેલું છે. બરાબર. તમે એ રીતના બી લખી શકો છો કે જે સૌથી પહેલા તમે શું કર્યું, અસેસમેન્ટ લખ્યું, પછી નર્સિંગ ડાયગ્નોસિસ લખ્યું, પછી શું લખ્યું તમે, ગોલ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવોલ્યુશન. તો તમે આ રીતના લખી શકો છો. બટ મેઇન વસ્તુ શું છે કે તમે લખો ગમે તે રીતના બટ મેન્શન સરખું કરવું પડશે કે ભાઈ આને કહેવાય છે શું. ક્લિયરિટી આવે છે? બરાબર. કોલમ એક કોષ્ટક બનાવીને બી તમે લખી શકો છો અને ઊભું એક સીધા પેજના અંદર બી તમે લખી શકો છો. હવે શું છે કે ગોલ, બરાબર, અસેસમેન્ટ. આપણો ગોલ શું હશે કે પેશન્ટને જે સિક્રેશન થયું છે એને જો તમે ક્લીન કરી દેશો તો આ જે ઇનઇફેક્ટિવ એરવે જોવા મળતું હતું એ કેવું થઈ જશે, ક્લિયર જોવા મળશે, મને શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ થઈ જશે. તો આના અંદર ખાસ સમજાવવાનું કંઈ રહેતું નથી. બરાબર. શું થાય છે કે ડેમોન્સ્ટ્રેટ ઇફેક્ટિવ ક્લિયરન્સ સિક્રેશન બાય ધ એન્ડ ઓફ શિફ્ટ. બરાબર. કે જ્યારે બી તમારો ડ્યુટી પૂરી થાય છે, બરાબર, ત્યારે આપણે શું કરવાનું રહેશે કે જે પેશન્ટને પ્રોબ્લેમ થયો હશે કે જે વધારે પડતું ગળફો ભેગો થયેલો છે અને આપણે સિક્રેશન બહાર કાઢવાનું છે. નોર્મલી આ સિક્રેશન બહાર નીકળશે એટલે જે એરવેના અંદર પ્રોબ્લેમ થયો તો એ સોલ્વ થઈ જશે. ક્લિયર છે? એસેસમેન્ટ કરવાનું રહેશે કે પેશન્ટનો તમે એસેસમેન્ટ શું કરશો, તમને ખબર પડશે કે ઇનઇફેક્ટિવ એરવે છે. બરાબર. તેના અંદર અસેસમેન્ટ કરો, રેસ્પિરેટરી ચેક કરો, એની ડેપ્થ ચેક કરો કે કેટલા શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી ડીપલી એ લઈ શકે છે. એફર્ટ ચેક કરો, કેટલા એફર્ટ લગાવવા પડે છે. એડવેન્ટિશિયસ સાઉન્ડ, એક્સ્ટ્રા સાઉન્ડ કેટલા જોવા મળે છે, જેમ કે ક્રેકલ સાઉન્ડ છે, વિઝિંગ સાઉન્ડ છે, તેનું SpO2 ચેક કરો, રિપોર્ટ પ્રોપર ચેક કરો, ડ્રોપ 92% SpO2 કેટલું આવે છે કે એનાથી ઓછું થાય છે કે નહીં એ બી ચેક કરો. બરાબર. પેશન્ટને પોઝિશન કઈ આપશો આના અંદર, પેશન્ટને આપણે શું છે કે સેમી પાવલર અથવા હાઈ પાવલર પોઝિશન આપવાની છે. સેમી પાવલર પોઝિશન એટલે શું છે કે આ બેડ છે,
બેડની જે છે એંગલ આપણે 30 to 45 ડિગ્રીનો એંગલ આપણે આ રીતના બનાવવો પડશે અને આ રીતના આપણે બેડ રેડી કરવું પડશે, બરાબર, જેને શું છે કે આપણે સેમી ફાઉલર અથવા હાઈ ફાઉલર પોઝિશન આપણે કહેતા હોઈએ છીએ. શું છે કે હાઇડ્રેશન મેન્ટેન રાખો પેશન્ટને. શું છે કે પ્લેન્ટી ઓફ ફ્લુઇડ, બરાબર, દિવસમાં 2 થી 3 લીટર આપણે પેશન્ટને કહેવાનું છે કે ભાઈ 2 થી 3 લીટર તો આપણે ઓછામાં ઓછું એટલું તો પાણી પીવું જ પડશે. અનલેસ કોન્ટ્રા ઇન્ડિકેટેડ ટુ ધ થિન સિક્રેશન, બરાબર, કે જ્યાં સુધી સિક્રેશન એકદમ પતલું નથી આવતું ત્યાર સુધી પેશન્ટને કહેવાનું છે કે ભાઈ આટલું પાણી તારે દિવસમાં પીવું પડશે. પેશન્ટનું કહેવાનું છે કે પ્રોપર કફિંગ ધ્યાનમાં રાખો અથવા ડીપ બ્રીથિંગ આપણે ધ્યાનમાં રાખીને એની એક્સરસાઇઝ વગેરે કરવાની રહેશે કે જેના અંદર શું છે કે કફિંગ ટેકનિક્સ કે પેશન્ટને કેવી કફિંગ મેકેનિઝમ સમજાવવું પડશે કે કેટલું કફ કરશો અથવા કઈ રીતના તમે કફ કરશો. ગળફો કાઢવાનો છે ટૂંકમાં કે જોરથી કેટલો કફ અથવા ગળફો કાઢી શકો છો તમે અથવા એની ટેકનિક સમજાવવી પડશે કે પેશન્ટને એન્કરેજમેન્ટ મળે. કે એક પ્રકારનું અહીંયા શું આવે છે કે સ્પાયરોમીટર, અહીંયા શું મેન્શન કરેલું છે સ્પાયરોમીટર. હવે સ્પાયરોમીટર શું છે કે મેં તમને શાયદ પહેલા એક વિડીયોના અંદર આપણે જે વિડીયો અપલોડ કરેલું એના અંદર સમજાયેલું છે, બટ ફરીથી આપણે જોઈ લઈએ કે સ્પાયરોમીટર શું છે. કે સ્પાયરોમીટર શું છે કે એક્સરસાઇઝ કરવાની જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એના માટે એક એક્સરસાઇઝ છે જે સ્પાયરોમીટર દ્વારા થઈ શકે છે. જેમ કે એક મશીન હશે એના અંદર 1, 2 and 3 બોલ્સ ભરેલા હશે, જેને શું થશે કે તમે ફૂંક લગાવશો તો શું થશે 1, 2 and 3. જો પહેલું બોલ્સ જ જે છે થોડું અંદર જાય છે, બીજા બે નહીં જતા અથવા થોડા જ અંદર જાય છે અથવા થોડા જ લેવલમાં આવે છે, છેક ઉપર સુધી નહીં પહોંચતા. મતલબ શું થયો કે આપણા લંગ્સ જે છે જેટલા પ્રમાણમાં વર્કિંગ કન્ડિશનમાં વર્કિંગ કેપેસિટી જે છે એ આપણને ખબર પડશે, બરાબર. તો સ્પાયરોમેટ્રી દ્વારા બી આપણે એક્સરસાઇઝ કરાવડાવી શકીએ છીએ પેશન્ટને. સક્શનિંગ પ્રોપર કરવું પડશે કેમ કે સિક્રેશનનો પ્રોબ્લેમ છે અહીંયા, બરાબર. અને લાસ્ટમાં શું છે પેશન્ટને મેડિકેશન પ્રોપર આપવાની રહેશે. ક્લિયર છે. એના પછી શું છે કે પેશન્ટને ગેસ એક્સચેન્જ. હવે શું છે લંગ્સનું કામ શું છે કે O2 ને અંદર લેવાનું અને CO2 ને બહાર કાઢવાનું મેઇન કામ હોય છે, બરાબર. તો એના અંદર શું છે કે નર્સિંગ ડાયગ્નોસિસ તમે શું બનાવશો કે પહેલું તો શું છે કે ઇમ્પેર્ડ ગેસ એક્સચેન્જ, કે ગેસ એક્સચેન્જ એકદમ ઇમ્પેર્ડ આપણને જોવા મળે છે. એના અંદર શું છે કે ઇમ્પેર્ડ ગેસ એક્સચેન્જના અંદર શું છે કે રિલેટેડ ટુ એલ્વ્યુલર કેપિલરી મેમ્બ્રેન ચેન્જીસ સેકન્ડરી ટુ ઇન્ફેક્શન. કે શું થયેલું છે કે આના અંદર સિક્રેશન ભરાઈ રહેલું છે જેના કારણે શું થયું છે કે જે એલ્વ્યુલાઈ અથવા જે એલ્વ્યુલાઈ અને જે કેપિલરીસ હતી, બરાબર, તો અહીંયાથી શું થશે કેપિલરીસ ઓક્સિજન લઈ લેશે અને શું કરશે કેપિલર CO2 આપી દેશે, બરાબર. તેના કારણે શું થશે કે ઇન્ફેક્શન લાગી ગયું છે કઈ જગ્યાએ એલ્વ્યુલર વાળા ભાગના અંદર. તો શું થશે કે આવા પેશન્ટના અંદર SpO2 નું લેવલ કેટલું જોવા મળી શકે છે આપણને 92 કરતાં બી ઓછું જોવા મળી શકે છે. અને એસેસરી મસલ્સ જે છે બ્રીથિંગના અંદર એ કેવા થશે થોડા ઓછા જોવા મળતા હશે આપણને, બરાબર. મેઇન ગોલ શું છે કે આપણે તો મેઇન શું કરવાનું છે કે ભાઈ ગેસ એક્સચેન્જને પ્રોપર ઇમ્પ્રૂવ કરો, તેના કારણે SpO2 નું લેવલ જે છે 95 કરતાં બી આપણને વધારે જોવા મળે, બરાબર. તો આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું, એ આપણો ગોલ હશે નર્સિંગ ડાયગ્નોસિસ ગોલ, બરાબર. એ જ આપણે પ્લાનિંગ કરીશું અને ઇમ્પ્લિમેન્ટેશન અથવા ઇન્ટરવેન્શનના અંદર આપણે શું લખીશું કે આપણે મેઇન શું છે પ્રોપર અસેસમેન્ટ કરો, પેશન્ટનું રેસ્પિરેટરી સ્ટેટસ કેવું છે કે નહીં, બરાબર. ઓક્સિજન થેરાપી ચેક કરો, પેશન્ટની પોઝિશન આપો. પોઝિશન એ રીતના આવવાની છે કે ફેસિલિટેડ બ્રીથિંગ, মানে બ્રીથિંગના અંદર કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હાઈ ફાઉલર પોઝિશન આપણે આપવાની રહેશે. રેસ્ટ પ્રોપર પેશન્ટને આપણે આપવાનું રહેશે જેના કારણે શું થાય કે નર્સિંગની એક્ટિવિટી કન્ઝર્વ ધ પેશન્ટ્સ એનર્જી એન્ડ ધ રિડ્યુસ ઓક્સિજન ડિમાન્ડ. કે પેશન્ટને જેટલું રેસ્ટ આપીશું એટલું પેશન્ટને ઓક્સિજનની નીડ ઓછી પડશે અને પેશન્ટ આરામ કરી શકશે, બરાબર. પેશન્ટનું પ્રોપર મોનિટરિંગ કરો, બરાબર. જેમ કે કોઈ સાઇન જે જોવા મળતી હોય કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પેશન્ટને થયો છે કે નહીં, સાઇનોસિસ બોડીના અંદર કોઈ સાઇનોસિસના સિમ્પટમ્સ જોવા મળે છે કે નહીં, બરાબર. SpO2 ઓછું થાય છે કે વધે છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખો. તો આ છે તમારું ઇમ્પેર્ડ ગેસ એક્સચેન્જનું એક સેકન્ડ નર્સિંગ ડાયગ્નોસિસ. લખવાનું તમે આ રીતના બી લખી શકો છો અને તમે કોલમ બનાવીને બી લખી શકો છો. ક્લિયર છે. એના પછી આપણા જોડે શું છે હાઇપરથર્મિયા. પેશન્ટને ઇન્ફેક્શન લાગેલું છે તો રિએક્શન જોડે જોડે શું જોવા મળશે બોડીના અંદર હાઇપરથર્મિયા વાળી બી કન્ડિશન જોવા મળશે. હવે શું છે કે નર્સિંગ ડાયગ્નોસિસ આના અંદર શું બને છે કે હાઇપરથર્મિયા રિલેટેડ ટુ ઇન્ફ્લામેટરી પ્રોસેસ, કે બોડીના અંદર ઇન્ફ્લામેશન થયેલું છે અથવા ઇન્ફેક્શન થયેલું છે જેના કારણે શું જોવા મળે છે હાઇપરથર્મિયા જોવા મળશે. એઝ એવિડન્સ બાય ધી બોડી ટેમ્પરેચર એઝ એવિડન્સ આપણને શું મળ્યો છે કે 38.9 ડિગ્રી સેલ્સિયસ કરતાં બી વધારે જોવા મળે છે. અને શું છે ફ્લશ્ડ સ્કિન અથવા ચિલ્સ આપણને જોવા મળશે. ફ્લશ સ્કિન મને ટચ કરશો તો બહુ ગરમ ફીલ થશે અને ચિલ્સ એટલે પેશન્ટને ઠંડી લાગીને તાવ આવશે. ક્લિયર છે.
એના પછી શું છે કે પેશન્ટને ગોલ, આપણો મેઇન ગોલ શું હશે કે પેશન્ટને બોડી ટેમ્પરેચર છે આપણે કેટલા સુધી લાવવાનું છે, 98.6 અથવા 37 ડિગ્રી સેલ્સિયસ સુધી લાવવાનું છે. કેટલા કલાકમાં? 24 કલાકના અંદર. કેમ કે આ બહુ સિવિયર કન્ડિશન બની શકે છે. ક્લિયર છે? એના પછી આપણે જોઈએ, બરાબર. એના પછી આપણને શું કીધું છે કે એના અંદર ઇન્ટરવેન્શન શું કરશો, તો પેશન્ટને આપણે શું ચેક કરવાનું છે, એવરી 4 કલાકે આપણે પેશન્ટને મોનિટર કરવાનું છે કે ટેમ્પરેચર નોર્મલ છે કે નહીં. પછી શું છે કે હાઇડ્રેશન આપણે પ્રોપર ચેક કરવું પડશે. હાઇડ્રેશન એટલા માટે અહીંયા ચેક કરવાનું કીધેલું છે કેમ કે શું છે કે પેશન્ટને ફીવર વધારે પડતું છે, તો ફીવરને નોર્મલ કરવા માટે બોડી શું કરશે, બોડીમાંથી પરસેવો બહાર નીકળશે, પરસ્પિરેશન જોવા મળશે, બરાબર. હવે શું છે કે પરસ્પિરેશનના કારણે શું થશે કે હાઇડ્રેશન જે છે એ મેન્ટેન થઈ શકશે નહીં, બરાબર. જેના કારણે શું છે કે એન્કરેજ ઓરલ ફ્લુઇડ ઇન્ટેક ટુ પ્રિવેન્ટ ડિહાઇડ્રેશન એસોસિએટેડ વિથ ધી ફીવર, કે પેશન્ટને ફીવરના કારણે ડિહાઇડ્રેશન જે જોવા મળે છે તેનું ખાસ કરીને શું ધ્યાનમાં રાખવાનું છે કે હાઇડ્રેશન પ્રોપર પેશન્ટનું મેન્ટેન રાખવાનું રહેશે. એના પછી આપણા જોડે શું છે કે મેડિકેશનના અંદર શું છે કે પેશન્ટને શું આવ્યું હતું, તાવ આવ્યો હતો, એટલે આપણે શું કરીશું, એન્ટીબાયોટિક મેડિકેશન આપીશું. જેના અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે પેરાસિટામોલ જે છે શું છે કે ડાયરેક્ટ જે આપણી નર્વ્સ છે અથવા જે ન્યુરોન છે કે જે શું કરે છે, મેસેજની આપલે કરે છે, ત્યાં જ જેને ડાયરેક્ટ અસર કરે છે, જેના કારણે શું થશે કે આપણને થોડું રિલીવ મળશે અને ફીવર જે છે કેવો હશે, રિડ્યુસ આપણને જોવા મળશે. નોન ફાર્મેકોલોજીકલના અંદર શું હશે, આ ફાર્મેકોલોજીકલના અંદર મેડિકેશન તમે આપી દીધી. નોન ફાર્મેકોલોજીકલના અંદર શું હશે કે કુલ કમ્પ્રેશન તમે આપી શકો છો પેશન્ટના હેડ અથવા એક્ઝિલાના અંદર, બરાબર. જેના કારણે શું થશે કે બોડીનું ટેમ્પરેચર જે છે કેવું થશે, ઓછું જોવા મળશે, બરાબર. પછી શું છે કે પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન, બરાબર, પ્રોપર ક્લોથિંગ આપો, બેડ લિનન સરખું આપો કે જેના કારણે શું થાય, એને ડ્રાય હોય તો એને કેમ કે પરસેવા વધારે પડતું થાય છે તો એને ઇરિટેશન વગેરે વધારે પડતી જોવા મળશે, અને શું છે કે કમ્ફર્ટેબલ પોઝિશન આપણે આપવાની રહેશે. હવે શું છે, ડિહાઇડ્રેશનના કારણે બની શકે છે કે પેશન્ટને શું પ્રોબ્લેમ થાય, આપણને પેશન્ટને બની શકે છે કે પેશન્ટને રિસ્ક ફોર ડેફિસિએટ ફ્લુઇડ વોલ્યુમ, બરાબર, ફ્લુઇડ વોલ્યુમના અંદર ડેફિસિએટ જોવા મળી શકે છે. જેમ કે શું છે અહીંયા નર્સિંગ જે ડાયગ્નોસિસ આપણે શું બનાવેલું છે, નર્સિંગ ડાયગ્નોસિસ, રિસ્ક ફોર ડેફિસિએટ ફ્લુઇડ વોલ્યુમ રિલેટેડ ટુ ફીવર, ડાયાફરેસિસ, બરાબર. ડાયાફરેસિસનો મતલબ શું થાય છે કે એક્સેસિવ સ્વેટિંગ થવાના કારણે શું થશે, ડિક્રીઝ, પેશન્ટ પાણી બી ઓછું પીવે છે, બરાબર, ફીવર થયેલું છે તો ફીવરના કારણે ડાયાફરેસિસ થાય છે, બરાબર, ને ફીવરના કારણે પેશન્ટ પાણી ઓછું પીવે છે તો શું થશે કે બોડીના અંદર ડિહાઇડ્રેશનનું પ્રમાણ જોવા મળશે. હવે ડિહાઇડ્રેશનનો મતલબ મેઇન શું થાય છે, બરાબર, ડિહાઇડ્રેશનનો મતલબ મેઇન શું થાય છે કે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ કેવું થશે, ઓછું આપણને જોવા મળશે, એટલે આપણે શું કહીએ છીએ, રિસ્ક ફોર ડેફિસિએટ ફ્લુઇડ વોલ્યુમ, બરાબર. એના પછી શું છે ઇન્ટરવેન્શન, તમે શું કરી શકો છો કે પેશન્ટને પ્રોપર અસેસમેન્ટ કરો, ઇનટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરો તો આપણને ખબર પડીએ કે પેશન્ટને કેટલા પ્રમાણમાં બોડીના અંદર પાણી ગયું છે અને કેટલા પ્રમાણમાં બોડીમાંથી બહાર નીકળે છે. ઓકે. પછી શું છે, મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે, યુરિન આઉટપુટ વધારે છે કે ઓછું છે, સ્કિન ઇન્ટિગ્રિટી કેવી છે એ ચેક કરો. એન્કરેજ ફ્લુઇડ, પેશન્ટને કહેવાનું છે કે 2 થી 3 લીટર કરતાં બી વધારે ટ્રાય કરવાનું છે કે પાણી વધારે પીવાની કોશિશ કરે. ક્લિયર છે? એના પછી આપણા જોડે શું છે કે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, બરાબર. એના અંદર શું છે કે પોસ્ચ્યુરલ ડ્રેનેજ, કે પેશન્ટના અંદર, બરાબર, પોસ્ચ્યુરલ ડ્રેનેજ માને કે ફેફસા છે, તો એ ફેફસાના અંદર સિક્રેશન વધારે પડતું થઈ ગયું છે અથવા ફ્લુઇડ કલેક્શન થઈ ગયું છે, તો મારે ત્યાંથી ફ્લુઇડ કાઢવું છે તો હું કઈ રીતના કાઢીશ, જેને આપણે શું કહીએ છીએ, પોસ્ચ્યુરલ ડ્રેનેજ, બરાબર. ડ્રેનેજ સિસ્ટમ કહેતા હોય છે ને કે ડ્રેનેજ સિસ્ટમ બરાબર નથી, બરાબર, તો એ જ છે શું છે કે ડ્રેનેજ, બરાબર. તો આપણે પોસ્ચ્યુરલ ડ્રેનેજ આપણને ખબર પડી ગઈ, તો શું છે કે પોસ્ચ્યુરલ ડ્રેનેજ જે છે એના અંદર ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ કે શું થાય છે કે એક ફિઝિયોથેરાપીની ટેકનિક્સ છે, બરાબર, જેના અંદર શું છે કે ફિઝિયોથેરાપીની ટેકનિક છે, જેના અંદર શું છે કે પેશન્ટને ખાસ કરીને એક પોઝિશનના અંદર મૂકવામાં આવે છે. પેશન્ટને આપણે એક એવી પોઝિશનમાં મૂકીશું જેના કારણે શું થાય છે કે જે લંગ્સના અંદર જે મ્યુકસ ભરાઈ રહેલું છે, શું થયેલું છે કે લંગ્સના અંદર મ્યુકસ ભરાઈ રહેલું છે, તો આપણે પેશન્ટને એવી પોઝિશનમાં મૂકીશું કે ગ્રેવિટીના કારણે, ગુરુત્વાકર્ષણ બળના કારણે મ્યુકસ કેવું થાય, બહાર આવવાની સંભાવના વધી જાય, બરાબર. તો શ્વાસ લેવામાં એના કારણે શું થશે કે શ્વાસ લેવું સહેલું બનશે અને લંગ્સ જે છે એ થોડા ચોખ્ખા રહેશે. આના અંદર નાની ડેફિનેશન મેન્શન કરેલી છે કે પોસ્ચ્યુલર ડ્રેનેજનો મતલબ થાય શું. પોસ્ચ્યુલર ડ્રેનેજનો મતલબ શું થાય છે કે ઇટ ઇઝ મેથડ ઓફ પ્લેસિંગ પેશન્ટ ઇન અ ડિફરન્ટ પોઝિશન સો ધેટ
ગ્રેવિટી હેલ્પ્સ ઇન અ ડ્રેનેજ ઓફ સિક્રેશન ફ્રોમ લંગ્સ ટુવર્ડ્સ ધી ટ્રેકિયા, કે જે લંગ્સમાં પાણી ભરાઈ રહેલું છે આપણે ટ્રેકિયામાં લાવવું છે તો આપણે એને કઈ રીતના કઈ પોઝિશનમાં મૂકીશું તો ઇઝીલી ટ્રેકિયામાં એનો ગળફો આવી શકે, સિક્રેશન બહાર આવી શકે, બરાબર. અર્થાત આપણે એને કહીએ કે એને એવી સ્થિતિમાં મૂકીશું કે ગ્રેવિટીના કારણે સિક્રેશન બહાર આવી. ઓબ્જેક્ટિવ આના મેઇન હેતુ શું છે? લંગ્સના અંદર પ્રોબ્લેમ હોય, બ્રીથિંગ કેપેસિટી આપણી જે છે સુધારવાની હોય, કોઈ ઇન્ફેક્શન હોય તેને ઘટાડવાનું હોય, ગેસ એક્સચેન્જ સારું કરવાનું છે, પેશન્ટને કમ્ફર્ટેબલ અથવા રિલીફ આપવાનું છે, બરાબર. ઇન્ડિકેશન ક્યારે ક્યારે આપણી વસ્તુ કરી શકાય, ખાસ કરીને ઇન્ડિકેશન અને કોન્ટ્રા ઇન્ડિકેશનના અંદર સ્ટુડન્ટ્સ જે છે એ કન્ફ્યુઝ થતા હોય છે. તો આના અંદર તમે ખાસ કરીને એટલું યાદ રાખો કે ઇન્ડિકેશનનો મતલબ શું થાય છે કે ક્યારે એ વસ્તુ કરી શકાય છે, બરાબર. તો એ મેં મેન્શન કરેલું છે કે ઇન્ડિકેશન આપણે ક્યારે મેન્શન કઈ રીતના તમે કરી શકો છો એ, બરાબર. હવે શું છે કે ક્રોનિક બ્રોન્કાઇટિસ, શું છે કે ક્રોનિક બ્રોન્કાઇટિસના અંદર શું થાય છે કે પેશન્ટને બ્રોન્કસ જે છે એના અંદર ઇન્ફ્લામેશન જોવા મળે તો શું થાય કે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે. તો આપણે ફરતી શું છે કે એના અંદર ઓબ્જેક્ટિવ આપણે હેતુ શું હતું કે પેશન્ટનું જે ફ્લુઇડ કલેક્શન થયેલું છે એને બહાર કાઢવું, બરાબર. તો પોસ્ચ્યુરલ ડ્રેનેજ આના અંદર બી યુઝ કરી શકો છો. તો ક્રોનિક બ્રોન્કાઇટિસ, બ્રોન્કીએક્ટેસિસ જે છે, બરાબર, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, ન્યુમોનિયા વિથ સ્પુટમ, ન્યુમોનિયાના અંદર જે સ્પુટમનું કલેક્શન વધારે પડતું જોવા મળે છે એ પોસ્ટ ઓપરેટિવ ચેસ્ટ કેર, બરાબર, અસ્થમા, એક્સરસાઇઝ, બરાબર, એક્સેસિવ સ્પુટમ, કે અસ્થમાના અંદર સ્પુટમનું પ્રમાણ વધારે જોવા મળે છે. કોન્ટ્રા ઇન્ડિકેશન તમે ક્યારે ના કરી શકો તેના રિલેટેડ શું છે કે રિસેન્ટ કોઈ બ્રેન સર્જરી કરેલી હોય તો બી આપણે એના અંદર કરી શકતા નથી. સિવિયર હાઇપરટેન્શન હોય તો બી તમે નહીં કરી શકો, બરાબર. પછી શું છે કે હાર્ટના રિલેટેડ એમઆઈ અથવા હાર્ટ ફેલિયર કોઈ થયેલું હોય પેશન્ટને તો બી આપણે પોસ્ચ્યુરલ ડ્રેનેજ કરી શકતા નથી. એના પછી શું છે કે બ્લડ સ્પુટમના અંદર કોઈ બ્લડ વગેરે વધારે પડતું આવતું હોય તો બી આપણે કંઈ કરવાનું નથી, બરાબર. સિવિયર ડિસ્નિયા વાળી કોઈ કન્ડિશન હોય તો બી આ વસ્તુને કરવા માટે પ્રોસિજર તમે કઈ યુઝ કરી શકો છો તેના માટે શું છે કે પેશન્ટને પ્રોસિજર વિશે સમજાવવાનું રહેશે, બરાબર. પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની રહેશે, અલગ અલગ પોઝિશન અપાય, બરાબર, અલગ અલગ તમે પોઝિશન આપી શકો છો, બરાબર. એના અંદર શું છે કે પેશન્ટને પહેલાં તો સૌથી પહેલાં પ્રોસિજર સમજાવવાની રહેશે, પછી શું છે કે કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની, એના પછી શું છે કે પેશન્ટને 3 પોઝિશન તમે ગમે તે આપી શકો છો. સૌથી પહેલાં ટ્રેન્ડલબર્ગ પોઝિશન, બરાબર, જે આપણે આ રીતના આપણે મેન્શન કરતા હોઈએ છીએ. પછી શું છે સિટિંગ પોઝિશન તમે આપી શકો છો, જેમ કે અપર લોબ ડ્રેનેજ માટે, લોઅર લોબ ડ્રેનેજ માટે ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપવાની રહેશે. સાઇડલાઇન પોઝિશન માટે મિડલ લોબ કોઈ વચ્ચેનો લોબના અંદર અસર થઈ છે તો સાઇડલાઇન પોઝિશન પેશન્ટ આપણે નોર્મલી જેમ ઊંઘેલા હોય છે સુપાઇન પોઝિશનની અંદર ગમે તે એક સાઈડ તરફ સુવાનું રહેશે, જેને આપણે સાઇડલાઇન પોઝિશન આપણે કહેતા હોઈએ. દરેક પોઝિશનમાં પેશન્ટને 10 થી 15 મિનિટ સુધી આપણે પેશન્ટને રાખવાનું રહેશે. એના પછી શું છે કે પેશન્ટને કહેવાનું છે કે ડીપ બ્રીથિંગ અથવા કફિંગ પ્રોપર આપણે કરવાનું કહીશું કે પ્રોપર કફિંગ કરવાની કોશિશ કર તેનાથી ગળફો અથવા સિક્રેશન બહાર આવે. પછી શું છે કે સ્પુટમ બહાર આવે તો સ્પુટમ પોટ આપણે રાખવાનું છે, સ્પુટમ મગ કહેતા હોય છે, સ્પુટમ પોટ કહેતા હોય છે, પેશન્ટ જોડે રાખવાનું રહેશે. ઓકે. નર્સિંગ કેર રિસ્પોન્સિબિલિટી, હવે શું છે કે નર્સિંગ કેર રિસ્પોન્સિબિલિટીના અંદર શું છે કે પેશન્ટને પ્રોપર પ્રોસિજર વિશે આપણે સમજાવવાનું છે, પેશન્ટને કમ્ફર્ટેબલ છે કે નહીં પેશન્ટ એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી શું છે કે પોઝિશન બદલતી વખતે પેશન્ટની સેફટી ખાસ જાળવવાની રહેશે, બરાબર. પેશન્ટને કફ જે છે ગળફો બહાર કાઢવા માટે મોટિવેટ કરવાનું રહેશે. પ્રોસિજર પછી પ્રોપર મેન શું છે કે ઓરલ કેર આપણે ધ્યાનમાં રાખવી પડશે, કેમ કે શું છે બની શકે છે કે પેશન્ટને વધારે ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહી શકે, બરાબર. વાઇટલ સાઇન પલ્સ, રેસ્પિરેશન, ઓક્સિજન સેચ્યુરેશન વગેરે આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈશું કે નેક્સ્ટ કઈ ડિસીઝ કન્ડિશન આપણને જોવા મળે, કયો ક્વેશ્ચન જોવા મળે છે. તો શું છે કે લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ મેનેન્જાઇટિસ, બરાબર, ડિસ્ક્રાઇબ અબાઉટ પાયોજેનિક મેનેન્જાઇટિસ. હવે શું છે કે મેનેન્જાઇટિસ વિશે આપણે સમજાવવાનું છે કે પેશન્ટને શું થયેલું છે, મેનેન્જાઇટિસ વિશે આપણે થોડા ઘણી માહિતી આપણે આપવાની છે, બરાબર. અથવા મેનેન્જાઇટિસ કહીશું કોને. સૌથી પહેલા શું છે કે ટાઈપ્સ ઓફ મેનેન્જાઇટિસ. સૌથી પહેલા આપણે પેપરના અંદર શું પૂછેલું છે કે ટાઈપ્સ પૂછેલા છે, મેનેન્જાઇટિસના ટાઈપ સમજાવો અને એના અંદર શું કીધું છે કે ડિસ્ક્રાઇબ અબાઉટ પાયોજેનિક મેનેન્જાઇટિસ, કે એના અંદરથી ગમે તે શું પૂછેલું છે પાયોજેનિક. પાયોનો મતલબ આપણને ખબર હોવી જોઈએ કે પાયોનો મતલબ શું થશે, ફર્સ્ટ, બરાબર.
હવે શું છે કે પાયોજેનિક મેનેન્જાઇટિસના અંદર શું છે કે 8 માર્ક્સના અંદર આપણને આ ક્વેશ્ચન પૂછેલું છે, બટ એના અંદર શું છે કે નોર્મલી સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, આ બધું છોડો, બરાબર. હું તમને સૌથી પહેલા તો મેનેન્જાઇટિસ અથવા મેનેન્જીસ છે શું, બરાબર. આપણું બ્રેન, બરાબર, અથવા સ્પાઇનલ કોર્ડ બંને જોઈન્ટ છે. આ બ્રેન અને સ્પાઇનલ કોર્ડ બંને શું છે, જોઈન્ટ છે, બરાબર. તો બ્રેન વાળા ભાગને કવરિંગ કરવાની છે અને સ્પાઇનલ કોર્ડ વાળા ભાગને, કરોડરજ્જુને આપણે કવરિંગ કરવાની રહેશે, બરાબર. હવે શું છે કે બ્રેન વાળા ભાગને કવર કરી દીધું અને શું છે કે જે સ્પાઇનલ કોર્ડ છે એને બી આપણે કવર કરી દીધું. બટ જે આ કવરિંગ કેમ આપણે કરીએ છીએ, કેમ કે એને પ્રોટેક્શન પ્રોવાઈડ થાય, બરાબર, અને એક શું છે એક પ્રકારનો ફ્રિક્શન જે છે એ ઓછું થાય એટલા માટે. તો જે આ કવરિંગ કરે છે ને આપણે એ લેયરને આપણે શું કહીએ છીએ, મેનેન્જીસ લેયર. હવે શું છે કે જો ત્યાં જે કવરિંગ કરે છે બ્રેન અને સ્પાઇનલ કોર્ડની, જો ત્યાંનું જ કોઈ ઇન્ફેક્શન લાગે અથવા ઇન્ફ્લામેશન જોવા મળે તો પેશન્ટને પ્રોબ્લેમ થઈ શકે છે. ક્લિયર છે? તો આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે આના અંદર આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે, ટાઈપ્સ ઓફ મેનેન્જાઇટિસ અથવા પાયોજેનિક મેનેન્જાઇટિસના વિશે આપણે 8 માર્ક્સના અંદર ડિટેલમાં સમજાવવાનું રહેશે. સૌથી પહેલા શું છે કે મેનેન્જાઇટિસ શું છે, એક પ્રકારનું મેનેન્જાઇટિસ એક સિરિયસ અથવા ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન છે કે જે મેનેન્જીસ લેયરના અંદર જોવા મળે છે. સ્પાઇનલ કોર્ડ સ્પાઇનલ કોર્ડ અથવા બ્રેનને કવર કરતી એક લેયર છે જેને આપણે શું કહીએ છીએ, મેનેન્જીસ, જેના અંદર પાયા મેટર, આરેકનોઇડ મેટર અને ડ્યુરા મેટર શું છે કે પાયા મેટર, આરેકનોઇડ મેટર અને ડ્યુરા મેટર, આ શું છે કે 3 લેયર છે કોની, મેનેન્જીસની, અને બધી ભેગી થઈને એક શું બનાવે છે, મેનેન્જીસનું લેયર બનાવે છે. શું છે કે આના પર આપણને જોવા મળે છે જો ટાઈમ પર ટ્રીટમેન્ટ ના મળી રહે તો પેશન્ટને શું થઈ શકે છે, લાઈફ થ્રેટનિંગ કન્ડિશન આવી શકે છે. ટાઈપ્સ ઓફ મેનેન્જાઇટિસના અંદર મુખ્ય કેટલા પ્રકાર આપણે નીચે મેન્શન કરેલા છે. એના અંદર શું છે, સૌથી પહેલા શું છે કે પાયોજેનિક મેનેન્જાઇટિસ, ટ્યુબરક્યુલસ મેનેન્જાઇટિસ, વાયરલ મેનેન્જાઇટિસ, ફંગલ મેનેન્જાઇટિસ, પેરાસિટિકલ મેનેન્જાઇટિસ અને નોન ઇન્ફેક્શિયલ, જેમ કે કોઈ કેમિકલના કારણે મેનેન્જાઇટિસ થયું હોય, જેમ કે ડ્રગના કારણે થયું હોય, કે કેન્સર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થયેલો હોય વગેરે, બરાબર. હવે શું છે કે પાયોજેનિક મેનેન્જાઇટિસ, આટલે સુધી આપણે શું થયું કે એના ટાઈપ્સ મેન્શન કરી દીધા. 8 માર્ક્સનું છે એટલે બધું ભેગું છે એટલે આપણે ટાઈપ્સ મેન્શન કરી દીધા છે. હવે શું છે કે પાયોજેનિક મેનેન્જાઇટિસના અંદર આપણે સમજાવવું હોય તો કઈ રીતના સમજાવીશું, તો એના અંદર શું છે કે સૌથી પહેલા એની ડેફિનેશન સમજાવો. તો ડેફિનેશનના અંદર શું છે કે પાયોજેનિક માને શું જોવા મળશે આપણને, પસ, અને પસ જોવા મળે તો શું સમજી લેવાનું કે એક બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શન થયેલું છે, બરાબર. તો પાયોજેનિક શું છે કે એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જેના અંદર શું છે કે પસ ફોર્મિંગ બેક્ટેરિયા આપણને જોવા મળશે, જેના અંદર પસ જોવા મળશે. એ શું છે કે જેના કારણે ઇન્ફેક્શન પેદા કરે છે. મોસ્ટલી શું છે કે નિઝેરિયા મેનેન્જાઇટિસ આપણને જોવા મળશે, સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિયા વાળી કોઈ કન્ડિશન, ન્યુમોનિયા વાળી કોઈ બેક્ટેરિયા આપણને જોવા મળી શકે છે. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા છે. આ મોસ્ટ કોમન ઓર્ગેનિઝમ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા છે કે જે શું કરશે, મેનેન્જાઇટિસ આપણને કોઝ કરશે. ઇટિયોલોજી શું છે, સેમ છે. નિઝેરિયા મેનેન્જાઇટિસ આપણે સ્ટડી કર્યું, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા આપણે જોયું, જેને આપણે મેનિંગોકોકસ આપણે શોર્ટમાં કહીએ છીએ, ન્યુમોકોકસ આપણે કહીએ છીએ, બરાબર. ઇન્ફ્લુએન્ઝા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા મોસ્ટલી ચિલ્ડ્રનના અંદર જોવા મળે છે. રેરલી શું છે કે ઇકોલાઈ, સ્ટ્રેપ્ટોકોકસ ગ્રુપ, બરાબર, ગ્રુપના અંદર શું છે કે બીટા અથવા બી ગ્રુપ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુબોર્નના અંદર ખાસ આપણને જોવા મળે છે, બરાબર. તેના અંદર પેથોફિઝિયોલોજી નાની સમજાયેલી છે આપણને અહીંયા, બરાબર, કે પેથોફિઝિયોલોજીના અંદર શું કહેવા માંગે છે, તો બેક્ટેરિયા શું કરે છે કે નોર્મલી શું છે કે બેક્ટેરિયાના કારણે થાય છે મોસ્ટલી, બરાબર. તો બેક્ટેરિયા જે છે એ બોડીના અંદર એન્ટર કરે છે, કઈ રીતના એન્ટર કરે છે, જેમ કે ઓટાઇટિસ મીડિયા થયેલું હોય, સાઇનોસાઇટિસ થયેલું હોય, ન્યુમોનિયા થયેલું હોય, બરાબર. તો શું છે કે સીએનએસ સુધી પહોંચે છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી એ પહોંચવાનો પ્રયાસ કરતા હોય છે, બરાબર. હવે શું છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચે છે, જેના કારણે શું થશે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કોનાથી બનેલી છે, તો સ્પાઇનલ કોર્ડ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ શાનાથી બનેલી છે, એક તો બ્રેન અને એક શું છે સ્પાઇનલ કોર્ડ, બરાબર. સ્પાઇનલ કોર્ડ છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ માટે યુઝ આપણે કરતા હોય છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ શું છે મેન કે બ્રેન માટે આપણે યુઝ કરતા હોય છે. તો હવે બ્રેનના અંદર બી કવરિંગ તો શાનું છે, મેનેન્જીસનું છે. તો ત્યાંનું જો ઇન્ફ્લામેશન થશે તો બી આપણે શાનું ગણીએ છીએ, મેનેન્જાઇટિસ, બરાબર. તો શું છે કે મેનેન્જીસના અંદર ઇન્ફ્લામેશન જોવા મળશે. પછી શું છે કે જેના કારણે પસ ત્યાં ડિપોઝિટ થાય છે, કેમ કે શું છે બેક્ટેરિયા કેવા હોય છે, પસ ડિપોઝિટ વાળા હોય છે, એટલે પસ ડિપોઝિટ કરે અથવા પસ સિક્રેટ કરે એવા બેક્ટેરિયા હોય છે, એટલે આપણે ત્યાં શું જોવા મળશે, પસ ડિપોઝિટ જોવા મળશે.
જેના કારણે શું થશે કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધશે. શું છે? પલ્સ ફોર્મિંગ વધારે થશે તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે એ દબાણ ત્યાં વધારે જોવા મળશે. હવે શું છે કે જેના કારણે શું છે કે બ્લડ બ્રેઇન બેરિયર જે છે, બ્લડ બ્રેઇન બેરિયર જે છે, માને કે બ્લડ જે છે એના અંદરથી બેક્ટેરિયા ડાયરેક્ટ કોના અંદર એન્ટર નહીં કરતા, કોના અંદર એન્ટર નહીં કરે, બ્રેઇનના અંદર જે બ્રેઇનની કવરિંગ છે અથવા બ્રેઇન જે છે ત્યાં ડાયરેક્ટ એન્ટર કરી શકતા નથી. બરાબર, તો એ બેક્ટેરિયા છે બ્રેઇનની અસર નહીં કરે. બટ અહીંયા અફેક્ટ શું થાય છે, બ્લડ બ્રેઇન બેરિયર ડિસ્ટર્બ થાય છે, જેના કારણે શું થાય છે, બ્રેઇન જે છે એ સ્વેલિંગ થશે અને ડેમેજ થવાની શક્યતા વધી જાય છે. બરાબર, લક્ષણો કેવા કેવા જોવા મળશે, તો બ્રેઇનને કોઈ બી ભાગના અંદર અસર થાય છે તો એના રિલેટેડ કેવા કેવા આપણને લક્ષણો જોવા મળશે. સૌથી પહેલા પેશન્ટને ઇન્ફેક્શન લાગ્યું છે, શું હશે, ફીવર, સિવિયર હેડેક જોવા મળશે, નેક સ્ટીફનેસ જોવા મળી શકે છે, જેને આપણે શું કહીએ છીએ, ન્યુક્ચલ રિજિડિટી. બરાબર, ન્યુક્ચલ રિજિડિટી એટલે શું થાય છે, નેક સ્ટીફનેસ. ફોટોફોબિયા, ફોટોફોબિયાના અંદર નોર્મલી યાદ રાખો, ફોબિયાનો મિનિંગ શું થાય છે, ડર, અને ફોટોનો મતલબ શું થાય છે, લાઇટ. તો શું થશે, પેશન્ટને લાઇટથી ડર લાગશે, મને સનલાઇટથી ડર લાગી શકે છે. નોઝિયા, વોમિટિંગ, અલ્ટર્ડ સેન્સોરિયમ, પેશન્ટને સેન્સેશનના અંદર ચેન્જીસ આવી શકે છે, કન્ફ્યુઝન થઈ શકે છે, સીઝર જોવા મળી શકે છે, અથવા બાળકોના અંદર ઇરિટેબિલિટી અથવા બલ્જિંગ ફંટાનેલ, ઇન્ટ્રાકેરેનિયલ પ્રેશર બહુ વધારે પડતું સિવિયર જોવાના કારણે શું થશે, ફંટાનેલ આગળના ભાગ બલ્જિંગ જોવા મળશે અને પુઅર ફીડિંગ આપણને કન્ડિશન્સ જોવા મળશે. ઓકે, ક્લાસિકલ ટ્રાયડ આના અંદર શું જોવા મળે છે કે ફીવર, હેડેક અને નેક સ્ટીફનેસ. ફીવર, હેડેક અને નેક સ્ટીફનેસ જે છે મેનેન્જાઇટિસના અંદર ખાસ જોવા મળશે. કોમ્પ્લિકેશન કેવી જોવા મળે છે કે પેશન્ટને સીઝર જોવા મળશે, હાઇડ્રોસેફિલસ વાળી કન્ડિશન જોવા મળશે, પેશન્ટને ડિફિકલ્ટી ઇન હિયરિંગના અંદર ડિફનેસ જોવા મળશે, બ્રેઇન એબ્સેસ મને બ્રેઇનના અંદર ફ્લુઇડનું કલેક્શન વધારે જોવા મળશે, ડેથ પણ જોવા મળી શકે છે જો પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવી ના હોય તો. બરાબર, નિદાન ડાયગ્નોસિસ તમે શું કરી શકો છો, CSF એક્ઝામિનેશન તમારે કરવાનું રહેશે. બરાબર, જેના અંદર CSF ટર્બિટ, હાઈ પ્રોટીન, લો ગ્લુકોઝ, હાઈ ન્યુટ્રોફિલ્સ છે કે નહીં CSFના અંદર એ આપણે ચેક કરીશું. લંબર પંક્ચર દ્વારા આનો ચેક કરવામાં આવે છે. બ્લડ કલ્ચર ચેક કરો, જેના અંદર બ્લડના અંદર બેક્ટેરિયાનું પ્રમાણ છે કે નહીં એ જોવા મળશે. પછી CT સ્કેન, MRI, ઇન્ફ્લામેશન થયું છે કે નહીં આપણને ખબર પડશે. સારવાર તમારે શું કરવાની રહેશે, જો પેશન્ટને શું થયેલું હોય, ઇન્ફેક્શન લાગેલું છે તો આપણે એન્ટીબાયોટિક IV માટે IVના અંદર હાઈ ડોઝ આપણે આપવાનું રહેશે, જેના અંદર સેફ્ટ્રીએક્સોન, સિફોટેક્સિન, પેનિસિલિન અથવા વેન્કોમાઇસિન આપણે યુઝ કરતા હોઈએ છીએ. મોસ્ટલી સેફ્ટ્રીએક્સોન અથવા સિફોટેક્સિન આપણે યુઝ કરતા હોઈએ છીએ, પેનિસિલિન બી યુઝ કરવામાં આવે છે. હવે શું છે, આ એન્ટીબાયોટિક છે. હવે શું છે કે પેશન્ટને જો ઇન્ફ્લામેશન જો વધારે પડતું થયેલું છે અને પેશન્ટને જો ઇન્ફ્લામેશન વધારે પડતું થયું છે તો ઇન્ફ્લામેશનને કંટ્રોલ કરવા માટે આપણે શું આપીએ છીએ, ડેક્સામિથાસોન જે શું છે, સ્ટીરોઇડ્સ. સ્ટીરોઇડ્સ હંમેશા ઇન્ફ્લામેશનને કંટ્રોલ કરવા માટે આપણે આપતા હોઈએ છીએ. શું છે, એન્ટીપાયરેટિક. એન્ટીપાયરેટિક મને પેશન્ટને ઇન્ફેક્શન લાગ્યું હશે, ફીવર વધારે જોવા મળશે તો શું છે કે પેશન્ટને એન્ટીપાયરેટિક મેડિકેશન આપણે આપવાની રહેશે. પછી શું છે, આપણે IV ફ્લુઇડ વધારે, શું છે કે IV ફ્લુઇડ હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે પેશન્ટને શું છે, ફીવર વગેરે જેના કારણે બોડીના અંદર ચેન્જીસ જોવા મળે છે, ફ્લુઇડ ઇમ્બેલેન્સ જોવા મળે છે, તો આપણે સર્કિટના કહીશું કે IV ફ્લુઇડ પેશન્ટને પાણી તો ઓછું પીવાનું કીધેલું હશે, પેશન્ટને પ્રોપર પાણી નહીં પી શકે તો IV ફ્લુઇડ હાઇડ્રેશનને મેન્ટેન અથવા ઇલેક્ટ્રોલાઇટને મેન્ટેન કરવા માટે આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. બરાબર, એના પછી શું છે કે IV ફ્લુઇડ હાઇડ્રેશન મેન્ટેન કરવા, એન્ટી કન્વલ્સન, કેમ કે સીઝર કોન્ટ્રાઇન્ડિકેશન. બરાબર, કેમ કે સીઝર આવી શકે છે આના અંદર, કેમ કે બ્રેનની એક્ટિવિટી ડિસ્ટર્બ થઈ જાય છે. બરાબર, હાઇપોક્સેમિયા જોવા મળશે, બ્લડના અંદર બી શું જોવા મળશે આપણને, ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળશે, એટલા માટે આપણે શું શરૂ કરવું પડશે, ઓક્સિજન થેરાપી આપણે સ્ટાર્ટ કરવાની રહેશે. હાઇપોક્સિયા જે છે, હાઇપોક્સિયાના અંદર શું થાય છે કે મસલ્સ અથવા ટિશ્યુના અંદર બી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે, તો આપણે શું સ્ટાર્ટ કરવાનું રહેશે, O2 થેરાપી સ્ટાર્ટ કરવાની રહેશે. નર્સિંગ કેરના અંદર મેનેજમેન્ટ જો તમે કરો છો તો પેશન્ટને મેનેજમેન્ટ આપણે કઈ રીતના કરીશું, તો સૌથી પહેલા શું છે કે પેશન્ટને આઇસોલેટ કરવું પડશે કે પેશન્ટને વધારે ઇન્ફેક્શન ના લાગે અથવા બીજા કોઈને ઇન્ફેક્શન એનું લાગે નહીં એટલા માટે. બરાબર, તો ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે આપણે પેશન્ટને આઇસોલેટ કરવું પડશે. વાઇટલ સાઇન મોનિટર કરવાની રહેશે, જેના અંદર ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર અને SpO2 ખાસ કરીને ચેક કરવાનું રહેશે. પેશન્ટનું કોન્શિયસનેસ લેવલ આપણે ચેક કરીશું અને પ્યુપિલનું રિએક્શન ચેક કરીશું. પ્યુપિલ ડાયલેટ થયેલી છે, પ્યુપિલ કોન્ટ્રાક્ટ છે, કોન્સ્ટ્રિક્ટ છે કે ડાયલેટ છે, એ આપણે ખાસ કરીને ચેક કરીશું. બરાબર, ટાઈમ પર IV ફ્લુઇડ અથવા એન્ટીબાયોટિક આપણે આપવાનું રહેશે. પેશન્ટને ક્વાઇટ અથવા ડાર્ક રૂમના અંદર, કેમ કે શું છે, પેશન્ટને ફોટોફોબિયા હમણાં જ આપણે જોયું. બરાબર, પછી શું છે, ઓરલ કેર અથવા સ્કિન કેર પ્રોપર આપણે કરવાની રહેશે.
પેશન્ટના રિલેટિવને ઇમોશનલ સપોર્ટ આપણે સારી રીતના આપવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ છે ગ્લાસ્કોકોમા સ્કેલ. હવે શું છે કે ગ્લાસ્કોકોમા સ્કેલ છે શાના માટે આપણે યુઝ કરતા હોય છે? ક્વેશ્ચન 3 છે, સોરી ક્વેશ્ચન બી છે એના અંદર જ છે, જેને આપણે શું કહીએ છીએ કે ગ્લાસ્કોકોમા સ્કેલ 4 માર્ક્સના અંદર આપણને પૂછાયેલું છે. હવે શું છે કે ગ્લાસ્કોકોમા સ્કેલ અથવા GCS જે છે આપણે કહીશું કોને? હવે શું છે કે ગ્લાસ્કોકોમા જે સ્કેલ છે એને આપણે સરખી રીતના મેન્શન કરવું હોય, લખવું હોય તો કઈ રીતના લખી શકીએ છીએ? તેના રિગાર્ડિંગ આપણને આપેલું છે કે સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ ગ્લાસ્કોકોમા સ્કેલ કહેવાય કોને, બરાબર? દિમાગમાં એટલું ક્લિયર રાખવાનું કે ગ્લાસ્કોકોમા સ્કેલ જે છે કોમા ઉપરથી આપણને યાદ રહે કોન્શિયસનેસ, CO, બરાબર? તો CO ઉપરથી આપણે શું CO ઉપરથી આપણને શું યાદ રહે કે કોન્શિયસનેસ વાળી કન્ડિશન આપણે ધ્યાનમાં લેવાની છે. કે ગ્લાસ્કોકોમા સ્કેલ છે એના અંદર ઇન્ટ્રોડક્શનમાં શું કીધું છે કે ગ્લાસ્કોકોમા સ્કેલ ન્યુરોલોજીકલ અસેસમેન્ટ ટૂલ છે એક પ્રકારનો, કે આપણે ન્યુરોલોજીકલનું અસેસમેન્ટ કરીએ છીએ જેના અંદર શું છે કે લેવલ ઓફ કોન્શિયસનેસ, LOC માને કે લેવલ ઓફ કોન્શિયસનેસને અસેસ કરવા માટે આપણે મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ પેશન્ટ છે જેને એવા પેશન્ટને શું થયેલું છે કે કોઈ એવું પેશન્ટ છે કે જેને શું થયેલું, હેડ ઇન્જરી થયેલું હોય, બ્રેન ટ્રોમા થયેલું હોય, કોઈ સ્ટ્રોક, બ્લડ જે છે બ્રેનના અંદર બરાબર પ્રમાણમાં પહોંચતું ના હોય ને કોઈ કન્ડિશન થયેલી હોય, કોમા થયેલું હોય વગેરે કોઈ કન્ડિશન માટે આપણે ગ્લાસ્કોકોમા સ્કેલ ન્યુરોલોજીકલ અસેસમેન્ટ માટે યુઝ કરતા હોઈએ છીએ. એના પછી શું કીધું છે આપણને ડેફિનેશન? ગ્લાસ્કોકોમા સ્કેલ ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ યુઝ ટુ અસેસ ધ ડેપ્થ ઓફ અ કોમા, બરાબર, અથવા કોન્શિયસનેસ ઓફ ધ પેશન્ટ બેઝડ ઓન ધ આઈ ઓપનિંગ, વર્બલ એન્ડ ધી મોટર. EVM રિસ્પોન્સ આપણે ચેક કરતા હોઈએ છીએ. E ફોર આઈ, બરાબર, V ફોર વર્બલ અને M ફોર મોટર રિસ્પોન્સ આપણે ખાસ ચેક કરતા હોઈએ છીએ. આઈ રિસ્પોન્સ, બરાબર, આઈ રિસ્પોન્સ જે છે એના માટે આપણે કેટલા સ્કોર આપેલા હોય છે કે આઈ રિસ્પોન્સ માટે આપણે જોવા જઈએ એટલે ટોટલ આપણે 4 સ્કોર આપતા હોઈએ છીએ, જે માટે 4 માર્ક્સ તમે કહી શકો છો. એના પછી શું છે કે વર્બલ રિસ્પોન્સ જુઓ તો વર્બલ રિસ્પોન્સ માટે આપણે ટોટલ કેટલા માર્ક્સ આપતા હોઈએ છીએ? 5. તમને ખબર હોવી જોઈએ કે વાયવાના અંદર તમને ક્વેશ્ચન પૂછાય કે GCS ના અંદર તમે જે ડિવાઇડેશન પાડ્યું છે સ્કોરનું, એક શાના આધારિત પાડ્યું છે? તો આઈ, વર્બલ અને મોટર રિસ્પોન્સના આધારિત આપણે પાડેલું છે, બરાબર? એના અંદર શું છે કે આઈના અંદર 4 માર્ક્સ, વર્બલના અંદર 5 માર્ક્સ અને મોટર રિસ્પોન્સના અંદર 6 માર્ક્સ, બરાબર? તો આ રીતના આપણે ચેક કરતા હોઈએ છીએ. જેના અંદર શું છે કે કુલ ટોટલ 3 થી આપણે 15 ની વચ્ચે હવે 3 સ્કોર છે, બરાબર? 1, 2, 3 અને ઓછામાં ઓછો આપણે એક સ્કોર આપી શકીએ એટલે શું થાય? ઓછામાં ઓછો 3 બને અને વધારે વધારે 15 બની શકે છે. હવે શું છે કે 15 જો ફૂલ્લી કોન્શિયસ હોય તો આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર? પછી શું છે કે સિવિયર કોમા હોય તો 8 ના નીચે જશે અને 3 હશે. એ ક્યારે હશે? જ્યારે પેશન્ટનું કોઈ ડેથ લાઇક સ્ટેટ હોય, માને કે પેશન્ટ લાઈફ થ્રેટનિંગ અથવા ટર્મિનેટ સ્ટેટ ઉપર આવી ગયું હોય પેશન્ટ, તો બની શકે છે. તો આપણે એને કહી શકીએ કે ડીપ કોમામાં હોય ત્યારે. તો સ્કોરિંગ સિસ્ટમ કઈ રીતના કામ કરી શકે છે? તો એના અંદર સૌથી પહેલા શું છે કે આઈ ઓપનિંગ. સૌથી પહેલા આપણે E, V પછી M જોઈશું, માને મોટર રિસ્પોન્સ જોઈશું. આઈના અંદર શું છે કે આઈના અંદર જો 4 છે, શું છે કે પેશન્ટને તમે બોલાવ્યો, અચાનક આંખો ખોલે છે, મને સ્પોન્ટેનિયસ સેલ્ફ પોતાની જાતે, બરાબર? પછી શું છે કે પેશન્ટને તમારે કોઈ બોલવું પડે પછી જ જો પેશન્ટ આંખો ખોલે છે તો, બરાબર? પેશન્ટને જો તમે પેઇન આપો છો તો એને પેઇન આપીને કોઈ આંખો ઓપન કરે છે તો આપણે એને શું કહીશું? 2, બરાબર? પેશન્ટ આંખો જ નહીં ખોલતું, ગમે એટલું કરો તમે, રિસ્પોન્સ કોઈ આપતું નથી, તો આપણે એને 1 નંબર આપીશું. એટલે આઈના અંદર આપણે 1, 2, 3 અને 4 4 ભાગ થયા. એના પછી શું છે આપણે વર્બલ. વર્બલના અંદર શું છે કે પેશન્ટ નોર્મલ ટોક કરી શકે તો 5 માર્ક્સ આપો. પેશન્ટ કન્ફ્યુઝન છે, બરાબર, ટોક તો કરે છે બટ કન્ફ્યુઝન વાળું લાગે છે તો 4 આપો. પછી 3 તો ઇનએપ્રોપ્રિએટ વર્ડ, જેટલા વર્ડ બોલવા જોઈએ એ પ્રમાણે વર્ડ બોલી શકતું નહીં, ઇનએપ્રોપ્રિએટ બોલે છે, બરાબર? તો આપણે એને કેટલા આપીશું? 3 પ્રમાણે આપીશું. ઇનકમ્પ્રેહેન્સિબલ સાઉન્ડ, માને કે શું છે અહીંયા તો વર્ડ બોલતું તો હવે શું કરશે? આ ઈ ગમે તે અલગ અલગ વર્ડ બોલે છે, બરાબર? કે તમે એને કંઈક બોલવાનું કોશિશ કરાવડાવો છો બટ એ શું કરે છે? ગમે તે બોલે છે, બરાબર? તો શું હશે? અહીંયા શું હતું 3 નંબરમાં? ઇનએપ્રોપ્રિએટ વર્ડ, બટ અહીંયા શું છે? ઇનકમ્પ્રેહેન્સિબલ સાઉન્ડ. તો એ ખાસ યાદ રાખવાનું છે. અને લાસ્ટમાં જો કશું રિસ્પોન્સ નહીં આપતો, બોલતો નથી, તમે ગમે તે કરો, બરાબર? તો શું છે કે એને આપણે નો રિસ્પોન્સના અંદર 1 નંબર આપીશું, બરાબર? તો આઈ ઓપનિંગના અંદર 4 થયા, વર્બલના અંદર કેટલા થયા? 5 હતા અને આના અંદર કેટલા છે? 6. તો મોટર રિસ્પોન્સના અંદર શું છે કે પેશન્ટ તમે કહો છો કે ભાઈ હાથ ઊંચો કર, તો કમાન્ડ તમે આપી એ ઓબે કરે છે, જાતે હેન્ડ સેલ્ફથી હેન્ડલ કરે છે,
પછી શું છે 5 નંબર, પેશન્ટને તમે પેઇન આપો છો તો જો ચેન્જીસ લાવે છે તો આપણે શું 5 નંબર આપીશું. 4 નંબર, પેશન્ટ વિડ્રો કરી દે છે, બરાબર, કે પેશન્ટને પેઇન આપ્યો, બરાબર, તો વિડ્રો કરી દે છે તો આપણે 4 નંબર આપીશું. પેશન્ટને શું છે કે એબનોર્મલ ફ્લેક્શન, પેશન્ટનું ફ્લેક્શન માને કે આ રીતના ફ્લેક્શન આપે છે, બરાબર, તો આપણે એને શું કહીશું એબનોર્મલ ફ્લેક્શન, જેને આપણે શું કહીએ છીએ ડિકોર્ટિકેટ, બરાબર. પછી શું છે કે પેશન્ટને એક્સટેન્શન, પેશન્ટ વધારે પડતું એક્સટેન્ડ રાખે છે, એને ફ્લેક્શન થઈ જ નહીં શકતું, બરાબર, તો આપણે એને કેટલા નંબર આપીશું 2 નંબર આપીશું. પછી શું છે આપણા જોડે નો રિસ્પોન્સ, માને કે પેશન્ટ કોઈ બી પ્રકારનો મોટો રિસ્પોન્સ જોવા મળતું નથી, આપણે પેશન્ટને શું આપીશું નો રિસ્પોન્સ પ્રમાણે, બરાબર, 1 નંબર. હવે શું છે કે સ્કોરિંગ આપણે કઈ રીતના આપીએ છીએ, અહીંયા 6 થઈ ગયા, બરાબર, 6 ને આગળ કેટલા હતા 5 અને એના આગળ કેટલા હતા 4, 6 અને 5 11 ને 4 15, ટોટલ થઈ ગયા 15. હવે 15 માંથી શું છે કે 13 થી 15 ના વચ્ચે હશે તો માઇલ્ડ ઇન્જરી અથવા ફુલ્લી કોન્શિયસ આપણે ગણતા હોઈએ છીએ. પછી શું છે 9 થી 12 ના અંદર હશે તો મોડરેટ કોમા અથવા હેડ ઇન્જરી પેશન્ટને થઈ શકેલી હોઈ શકે છે. પછી શું છે 8 કરતા ઓછું હશે તો પેશન્ટને આપણે ઇન્ટ્યુબેશન રિક્વાયર્ડ અથવા સિવિયર કોમામાં સિવિયર કોમામાં હશે. અને 3 નંબર આસપાસ હશે તો પેશન્ટ ડીપ કોમા અથવા બ્રેન ડેથ સસ્પિશિયન્સ, કે પેશન્ટનો બ્રેન ડેથ હોઈ શકે છે. ત્રીજો આપણા જોડે શું છે કે ઓટો ઇમ્યુન ડિસીઝ કેટલા પ્રમાણમાં જોવા મળે છે એના આપણે લિસ્ટ ડાઉન કરવાનું છે. ઓટો માને શું થશે, ઓટોનો મતલબ શું થાય છે સેલ્ફ, બરાબર, સેલ્ફ માને કે પોતાનું, બરાબર, અને ઇમ્યુન એટલે શું થાય છે કે રોગ પ્રતિકારક શક્તિ, બરાબર, કે એન્ટીજન બોડીના અંદર નોર્મલી કામ શું હોય છે, એન્ટીબોડી જે છે એ એન્ટીજનને મારવાનું કામ કરતું હોય છે, બરાબર. બટ શું થાય છે કે આપણે અહીંયા પોતાની એન્ટીબોડી પોતાના જ બોડીને હાર્મ કરવાના, પોતાના સેલને હાર્મ કરવાની હાનિકારકતા પહોંચાડતો હોય છે, બરાબર. હવે શું છે કે ઓટો ઇમ્યુન ડિસીઝના અંદર શું છે કે પોતાની બોડીને હાર્મ પહોંચાડશે પોતાની જ ઇમ્યુનિટી. ઓટો ઇમ્યુન ડિસીઝ એવી સ્થિતિ છે જેના અંદર બોડીનું સિસ્ટમ જે છે પોતાના હેલ્ધી સેલ અથવા ટિશ્યુને ફોરેન માનીને શું કરશે એટેક કરશે. જો નોર્મલ ઇમ્યુન સિસ્ટમ હશે તો ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, બટ શું છે ઓટો ઇમ્યુનિટી શું કરે છે બોડી માટે નુકસાનકારક છે. હવે શું છે ડિસીઝ તમે જોઈ લો, રોમેટોઇડ આર્થરાઇટિસ, સિસ્ટેમિક લુપસ એરિથોમેટસ, ટાઇપ 1 ડાયાબિટીસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, માયસ્થેનિયા ગ્રેવિસ, બરાબર, ગ્રેવ્સ ડિસીઝ, હાઇપરથાઇરોઇડિઝમ જેને આપણે કહીએ છીએ, હેશીમોટો ડિસીઝ જે હાઇપોથાઇરોઇડિઝમ આપણે કહીએ છીએ, બરાબર, સોરિયાસિસ જે સ્કિન રિલેટેડ છે. એના પછી શું છે કે ઓટો ઇમ્યુન ડેવલપ બાય સ્ટેપ, કે ઓટો ઇમ્યુનિટી જે છે એ કઈ રીતના વર્ક કરે છે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપેલું છે. સૌથી પહેલા જેનેટિક ફેક્ટર, કે જાતીય કારણો, કે કેટલા લોકોમાં ઓટો ઇમ્યુનિટી હાઈ રિસ્ક હોય છે, જેમ ફેમિલી હિસ્ટ્રી, જે પહેલાથી જ વારસાગત જો કોઈને એવી કન્ડિશન આવેલી છે તો પેશન્ટને બની શકે છે કે ઓટો ઇમ્યુન ડિસીઝ એને જોવા મળે. બટ શું છે કે એન્વાયરમેન્ટલ ટ્રિગર કરી શકે છે ઘણા કારણો, જેમ કે શું છે એન્વાયરમેન્ટલ માને કોઈ વાયરલ ઇન્ફેક્શન લાગેલું છે તો બેક્ટેરિયા થયેલો છે, યુવી રેડિયેશન છે, કોઈ ડ્રગ્સ વગેરે સ્મોકિંગ વગેરે કરેલી હોય, ઇમ્યુન સિસ્ટમની અસર કોઈ થયેલી હોય, બરાબર, એના કારણે ડિસ્ટર્બન્સ જોવા મળશે. એના પછી શું છે લો સેલ્ફ ટોલરન્સ, માને કે પોતાનું સેલ્ફ ટોલરન્સ માને ક્ષમતા, સહન શક્તિ અથવા સહન ક્ષમતા જે છે આના અંદર ઓછી જોવા મળે. નોર્મલ ઇમ્યુન સિસ્ટમ સેલ્ફ એન્ટીજન પર અટેક કરતા નથી, કે પોતાના એન્ટીજન પર અટેક કરશે નહીં. બટ અહીંયા શું છે ઓટો ઇમ્યુનિટી શું છે કે સેન્ટ્રલ ટોલરન્સ ધરાવે છે, જેના અંદર થાઇમસ અથવા બોન મેરો શું કરે છે, પેરિફેરલ ટોલરન્સ, રેગ્યુલેટરી ટી સેલ બંને તૂટી જાય છે. શું થશે ટી સેલ અને બી સેલ, બરાબર, ટી સેલ થાઇમસમાંથી નીકળશે અને બી સેલ બોન મેરોમાંથી નીકળશે, બંને તૂટી જશે અને ઓટો રિએક્ટિવ જોવા મળશે, અને જેના કારણે શું થશે ટી અને બી સેલ આપણને બચેલા જોવા મળતા હોય છે. પછી મોલિક્યુલર મિમિક્રી, જેમ કે મોલિક્યુલર મિમિક્રીના અંદર શું છે કે પેથોજન અથવા વાયરસ જે છે એન્ટીજન હ્યુમન એન્ટીજન્સ જેવા જ હોય છે, કે અથવા આપણે બની શકીએ કે બોડીના અંદર કોઈ તમને ઇન્ફેક્શન લાગેલું છે, માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થયેલું છે, બટ શું છે કે એ કોના હ્યુમન એન્ટીજન જેવું જ લાગે છે, તો એ વખતે જ રક્ષણ આપી દીધું, પણ પછી શું છે કે હ્યુમન એન્ટીજનને બી એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડેમેજ કરવાની કોશિશ કરે છે, જેના કારણે શું થશે ઇન્ફેક્શન પછી ઇમ્યુન સિસ્ટમ કન્ફ્યુઝ થાય છે અને જેના કારણે શું થશે ક્રોસ રિએક્શન આપણને જોવા મળશે. પાંચમું શું છે કે એક્ટિવેશન ઓફ ધી ઓટો રિએક્ટિવ સેલ, એના પછી શું થશે કે ટી સેલ જે છે ટી હેલ્પર સેલ ઓટો રિએક્ટિવ બી સેલને એક્ટિવ કરશે. ટી સેલ કોને એક્ટિવ કરશે, બી સેલને એક્ટિવ કરશે, અને બી સેલ શું કરશે કે એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે. ટી સેલનું કામ શું છે કે બી સેલને સમજાવવાનું કે ભાઈ એન્ટીબોડી બનાવો, કેમ કે બોડીના અંદર પ્રોબ્લેમ થયો છે, બરાબર. બી સેલ શું કરે છે કે એન્ટીબોડી બનાવે છે, ડીએનએ સિસ્ટેમિક લુપસ એરિથોમેટસ અથવા થાઇરોઇડાઇટિસ જેવી કન્ડિશનના અંદર જોવા મળી શકે છે.
સાયટોટોક્સિક ટી સેલ જે છે સીધું કોના પર સેલ્ફ ડેમેજ કરશે? ટીશ્યુ ઉપર કરી શકે છે. એના પછી શું છે છઠ્ઠા નંબરમાં કે ઓટો એન્ટીબોડી બોડીના અંદર જોવા મળશે, ઇમ્યુન કોમ્પ્લેક્સ ફોર્મેશન થઈ જશે, જેના કારણે શું થશે? ઓટો એન્ટીબોડી શું કરશે? સેલ્ફ એન્ટીજનને જ અસર કરશે અને ઇમ્યુન કોમ્પ્લેક્સિસ જે કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એક્ટિવેટ કરે છે, જેના અંદર ઇન્ફ્લામેશન વધારે સિવિયર જોવા મળશે. પછી શું છે? સાયટોકાઇન રિલીઝ, બરાબર, કે સાયટોકાઇન રિલીઝ થવાના કારણે શું થશે? કે રેડનેસ, સ્વેલિંગ અથવા પેઇન અથવા ઓર્ગન ડેમેજ આપણને જોવા મળશે, બરાબર. ક્રોનિક ટિશ્યુ ડેમેજના અંદર શું થશે? કે વારંવાર ઇમ્યુન અટેક થવાના કારણે ફાઇબ્રોસિસ, બરાબર, ઓર્ગન ડિસ્ફંક્શન, પરમેનન્ટ ડેમેજ જોવા મળી શકે છે, જેમ કે કિડની અથવા સિસ્ટેમિક લ્યુપસ એરિથોમેટસ, બરાબર. પછી જોઈન્ટ અથવા રિમેટિક આર્થરાઇટિસ વાળી કન્ડિશનના અંદર જોવા મળશે, બરાબર. છે સિમ્પલ, બરાબર. એક નોર્મલી એક વખત તમે જોશો વિડીયો અથવા વાંચશો તો બી તમને ખબર પડી જશે. ઓકે, એના પછી શું છે કે એક્સપ્લેન હેમોડાયાલિસિસ. હવે હેમોડાયાલિસિસ જે છે એના અંદર શું છે કે હેમોડાયાલિસિસ કઈ રીતના કામ કરે છે વગેરે વગેરે. ઓકે, હવે શું છે કે હિમોડાયાલિસિસ જે કન્ડિશન છે એના અંદર શું છે કે આપણું કિડની, એને હવે કિડનીનું કામ શું હોય છે કે બ્લડ પૂરું બોડીમાંથી ફરતું ફરતું કિડની જોડે આવે છે, બરાબર. હવે કિડનીનું કામ શું છે કે જે બી બ્લડ ફ્લુઇડ આવ્યું છે, બ્લડને આપણે ફ્લુઇડ માની લો કે જે બી ફ્લુઇડ આવ્યું છે આપણા જોડે, એમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે એ કિડની એબ્ઝોર્બ કરી લે છે, બોડીના અંદર મોકલી દેશે પાછું. અને બીજું શું છે કે જે જરૂરિયાત નથી એ શું કરશે? ગ્લોમેરુલસ જે છે આખું એના થ્રુ એ શું કરશે? પીસીટી દ્વારા બહાર કાઢી દેશે, બરાબર. હવે શું છે કે કિડની જે છે એનું કામ શું હતું કે જે વેસ્ટ હતું એ બધું શું કરે છે? યુરિન મારફતે બહાર કાઢવાનું કામ કરે છે, ક્લિયર છે. બટ અહીંયા પ્રોબ્લેમ શું છે કે પેશન્ટને કિડની જ ફેલ હોય તો કિડની એનું ફિલ્ટ્રેશન વાળું વર્ક કઈ રીતના કરશે? તો આપણે એ વર્ક જે છે બહારની સાઈડ આર્ટિફિશિયલી કિડની જેવું કામ કરાવડાવીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? હિમોડાયાલિસિસ. હવે શું છે કે હિમોડાયાલિસિસ જે છે એના અંદર શું છે? એક પ્રકારની આર્ટિફિશિયલ મેથડ છે, જેના અંદર શું છે કે કિડની ફેલ થાય તો બ્લડમાંથી વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢવો, બરાબર. એ કઈ રીતના નીકળશે કે એક્સ્ટ્રા વોટર દૂર કરવા માટે આપણે મોસ્ટલી ઉપયોગ કરતા હોય છે, જેના અંદર ડાયાલિસિસ મશીન અથવા ડાયાલાઇઝર અથવા એને આપણે શું કહીએ છીએ? આર્ટિફિશિયલ કિડની કહેતા હોઈએ છે, જેના અંદર બ્લડ ફિલ્ટર થશે, ક્લિયર છે, બરાબર. હવે શું છે કે ગોલ શું હોય છે આપણું? મેઇન ગોલ શું છે હિમોડાયાલિસિસ કરવા પાછળનો? ટોક્સિક વેસ્ટને બહાર કાઢવાનું, બરાબર, ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવાનું, બરાબર. એક્સ્ટ્રા જે છે ફ્લુઇડ જે છે એને આપણે વધારાનો ફ્લુઇડ જે છે એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે બહાર કાઢવાનું, એસિડ બેઝને બેલેન્સ કરવા માટે, રિનલ ફેલિયર પેશન્ટ હોય તેનું જીવન બચાવવા માટે અથવા સર્વાઈવ રેટને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ એટલા માટે. સિમ્ટમ્સ જોવા મળી શકે પેશન્ટને ફેટિક, એડેમા, બ્રાઇટનેસ, બ્રીથલેસનેસ વાળી કન્ડિશન આપણને જોવા મળી શકે છે. ઓકે, ઇન્ડિકેશન હિમોડાયાલિસિસ તમે ક્યારે કરી શકો છો? એના અંદર ક્રોનિક ડિસીઝ જેમ કે કોઈ ડિસીઝ કન્ડિશન હોય, રિનલ ફેલિયર હોય, હાઇપરકેલેમિયા, પોટેશિયમનું પ્રમાણ બોડીના અંદર વધારે જોવા મળે, 6.5 મિલીઓસ્મોલ પર લિટર કરતાં વધી ગયું હોય તો, પીએચ 7 કરતાં ઓછી થઈ ગઈ હોય, મને એસિડોસિસ વાળી કન્ડિશન હોય, ફ્લુઇડ ઓવરલોડ થઈ ગયું હોય, બરાબર, યુરેમિક કન્ડિશન જેમ કે કન્ફ્યુઝન, પેરિકાર્ડાઇટિસ એન્ડ એન્સેફેલોપેથી, બરાબર, નોઝિયા વોમિટિંગ થઈ હોય, આ બધું શું છે? ઇન્ડિકેશન. બટ નીચે શું આપેલું છે આપણને અહીંયા કે કોન્ટ્રા ઇન્ડિકેશન ક્યારે તમે નહીં આપી શકો? ત્યારે શું છે કે સિવિયર હાઇપોટેન્શન, પેશન્ટને હાઇપોટેન્શન હોય તો શું થાય? લો બ્લડ પ્રેશર હશે, જો તમે ઓર આ મેથડ હિમોડાયાલિસિસ કરાવડો છો ઓર બ્લડ પ્રેશર ઓછું થશે. બટ આપણે એક કન્ડિશન બહુ સિવિયર થઈ શકે છે, એટલે આપણે કોન્ટ્રા ઇન્ડિકેશન ધ્યાનમાં રાખવાનું રહેશે. અનકન્ટ્રોલ બ્લીડિંગ, પેશન્ટને વધારે પડતું કોઈ અનકન્ટ્રોલ બ્લીડિંગ ડિસઓર્ડર હોય તો, ટર્મિનલ ઇલનેસ જ્યાં સર્વાઈવની આશા એકદમ ઝીરો પ્રમાણે છે તો આપણે એવા પેશન્ટને ડાયાલિસિસ નહીં કરીએ. પેશન્ટને નોન કોમ્પ્લિયન્ટ અથવા વેસ્ક્યુલર એક્સેસ ના બને ત્યારે, બરાબર. તો શું છે પ્રોસિજર કરવા માટે પેશન્ટને શું છે? સૌથી પહેલા અહીંયા શું આપેલું છે? પ્રિપરેશન, વેસ્ક્યુલર એક્સેસ, બ્લડ સર્ક્યુલેશન અને ડાયાલિસિસ પ્રોસેસ. પહેલા અંદર સૌથી પહેલા પ્રિપરેશન, પેશન્ટની વાઇટલ સાઇન ચેક કરો, બરાબર. પછી શું છે આપણા જોડે? સૌથી પહેલા તો વાઇટલ સાઇન ચેક કરી, વાઇટલ સાઇન ચેક કરી વેટ ચેક કરો, પછી આઈવી ફિસ્ટુલા તમે જે સેટ કરેલો છે એ બરાબર છે કે નહીં
સેન્ટ્રલ લાઇન સાથે અસેસ કરવાનું છે, બરાબર. વેસ્ક્યુલરના અંદર શું છે કે કોમન એસેસ, જેના અંદર આઈવી ફિસ્યુલા, ઇન્ટ્રાવેનસ, આર્ટેરિયો વેનસ ફિસ્યુલા જે તમે સેટ કરેલો છે બરાબર છે કે નહીં. આઈવી ગ્રાફ ખાસ કરીને ચેક કરવાનો છે, જેમ કે સેન્ટ્રલ વેનસ કેથેટર લગાવેલું છે કે નહીં એના અંદર, બરાબર. પછી શું છે કે બ્લડ સર્ક્યુલેશનના અંદર શું છે કે પમ્પિંગ, બ્લડ પંપ દ્વારા બ્લડ પેશન્ટના બોડીના અંદરમાંથી શું છે બહાર આવે છે કે નહીં એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બ્લડ ટ્યુબમાં મારફતે ડાયલાઇઝર અને ક્યાંમાં જશે, પછી કિડનીમાં જશે, બહાર નીકળીને શામાં જશે, પછી કિડનીમાં જશે. પછી શું થશે કે મેઇન ડાયાલિસિસ પ્રોસેસ સ્ટાર્ટ થશે, જેના અંદર શું છે કે ડાયાલાઇઝર અને આર્ટિફિશિયલ કિડની શું કરશે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન હોય છે એના અંદર, બરાબર, જે શું કરશે કે એક સાઈડ બ્લડ જે છે એ શું કરશે અને બીજી સાઈડ શું કરશે સ્પેશિયલાઇઝ ફ્લુઇડ હશે, જેને આપણે ડાયાલાઇઝેટ આપણે કહેતા હોઈએ છીએ. ડિફ્યુઝન જે છે અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્રોસેસ જે છે એનાથી શું થશે, ડિફ્યુઝન એક ફિલ્ટ્રેશન કરવાની પ્રોસેસ છે, જેના અંદર શું છે કે વેસ્ટ પ્રોડક્ટ યુરિયા, ક્રિએટિનાઇન, એક્સ્ટ્રા વોટર બ્લડમાંથી ડાયાલાઇઝેટ તરફ જાય છે. ડાયાલાઇઝેટ, બરાબર, કે જે શું છે એક પ્રકારનું આપણે સ્પેશિયલ ફ્લુઇડ છે ત્યાં મિક્સ થઈ જશે અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ ત્યાં જોવા મળશે. હપ્તામાં સામાન્ય રીતે 2 થી 3 વખત આપણે હિમોડાયાલિસિસ કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. 2 થી 3 વખત આપણે કરવાની જરૂર પડી શકે છે. રિટર્ન ઓફ ધી બ્લડ પાછું આવે ત્યારે શું થશે કે ક્લીન બ્લડ પાછું પંપ થકી જ આવે છે, બરાબર, બોડીમાં જશે અને ડ્યુરેશન શું છે કે હિમોડાયાલિસિસ 2 થી 3 દિવસે કરવાની હોય છે અને 3 થી 4 કલાકમાં આપણે ચાલતું મોસ્ટલી હોય છે. નર્સિંગ રોલ શું હશે આવા પેશન્ટને, તમારે નર્સિંગ રોલ શું કરશો હિમોડાયાલિસિસ માટે, તો પ્રી ડાયાલિસિસના અંદર કઈ કેર કરવી જોઈએ, ડાયાલિસિસ કરતા પહેલાનું તો પેશન્ટને સમજાવવાનું છે, એન્ઝાઇટી ઓછી કરવાની છે, બરાબર, વાઇટલ સાઇન પ્રોપર ચેક કરવાનું છે, વેઇટ, યુરિન આઉટપુટ પ્રોપર રેકોર્ડ કરવાનું છે, આઈવી ફિસ્યુલા ક્લીન પ્રોપર કરવાનું રહેશે. ડ્યુરિંગ ડાયાલિસિસ કે પહેલા તો આપણે કરી દીધું, પછી શું છે પછી નહીં, ડ્યુરિંગ ડાયાલિસિસ તો વાઇટલ સાઇન પ્રોપર મેનેજ કરો, બરાબર, 10-30 મિનિટે ચેક કરવાની રહેશે, કેમ કે 3-4 કલાક પ્રોસિજર ચાલે છે એટલા માટે. હવે શું છે કે પેશન્ટને હાઇપોટેન્શન, ક્રેમ્પ, નોઝિયા, હેડેક જેવા કોઈ કોમ્પ્લિકેશન થાય છે કે નહીં એ ખાસ કરીને આપણે ચેક કરવાના છે. પોસ્ટ ડાયાલિસિસના અંદર શું છે કે વેઇટ મેજર, ફ્લુઇડ રિમૂવ કરવા માટે આપણે ખાસ ચેક કરવાનું છે. રિમૂવ કર્યા પછી, બરાબર, આઈવી ફિસ્યુલા સાઇટ ઉપર બ્લીડિંગ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. વીકનેસ અથવા ડિઝીનેસ પેશન્ટને છે કે નહીં એ આપણે ઓબ્ઝર્વ કરીશું. શોર્ટ આન્સરના અંદર શું છે, એકદમ નાનકડા ક્વેશ્ચન છે, બરાબર. એના અંદર શું છે કે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે અહીંયા કે ખાસ કરીને મેન્શન રાખવાનું કે શોર્ટ નોટ્સ કેટલી કીધેલી છે, એની 3 કીધેલી છે, આપણે 3 જ લખવાની છે, 4 અને 5 લખવાની જરૂર નથી. અહીંયા મેં તમને બધી સમજાયેલી છે. જ્યારે તમે પેપરમાં લખો છો તો એમાંથી 4 અથવા 5માંથી કોઈ બી 3, કેમ કે અહીંયા મેન્શન કરેલું છે 4, 3, 12 અને 12 માર્ક્સનું ક્વેશ્ચન થશે તમારું, બરાબર. એના અંદર શું છે ડિફેન્સ અગેન્સ્ટ ઇન્જરી, બરાબર, કે આપણને કોઈ ઇન્જરી થાય છે એના અગેન્સ્ટ આપણે ડિફેન્સ કઈ રીતના યુઝ કરી શકીએ છીએ. મોસ્ટલી આ વસ્તુ હોસ્પિટલમાં યુઝ કરતા હોઈએ છીએ આપણે, બરાબર. ઇન્જરી ઇન્ટરવેન્શન ફંડામેન્ટલ આસ્પેક્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગના અંદર મોસ્ટલી આપણે જોતા હોઈએ છીએ, જેના અંદર શું છે પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી કે પેશન્ટને કોઈ બી પ્રકારનું બરાબર ફિઝિકલ ટ્રોમા ના થાય, પેશન્ટને કોઈ ઇન્ફેક્શન ના થાય, કોઈ પેશન્ટને સ્કિનના અંડર બ્રેકડાઉન ના થાય, પેશન્ટ નીચે પડી ના જાય, પેશન્ટને કોઈ મેડિકલના કારણે કોઈ એબનોર્માલિટી જોવા ના મળે, તો આ બધાના રિસ્કને આપણે ઓછું કરવા માટે ડિફેન્સ અગેન્સ્ટ ઇન્જરી માટે યુઝ કરતા હોઈએ છીએ. ફિઝિકલ સેફ્ટી અને મોબિલિટી શું છે કે પેશન્ટને તમે હલનચલન, પેશન્ટ કોઈ બેડ ઉપર છે, જો કન્ટિન્યુઅસ એ બેડ ઉપર બેસેલું છે તો એની પોઝિશનના અંદર ચેન્જીસ કરવું જરૂરી છે, કેમ કે બેકના અંદર અસર કોઈ જોવા ના મળે, બરાબર. તો શું છે આ બધું આપણે ખાસ ધ્યાનમાં રાખીશું, જેના અંદર શું છે કે ફિઝિકલ સેફ્ટી અને મોબિલિટી પર આપણે ખાસ ફોકસ કરતા હોઈએ છીએ, બરાબર. આના અંદર નોર્મલી લખેલું છે કે પેશન્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગ હેવ ઇમ્પેર્ડ મોબિલિટી ડ્યુ ટુ ઇલનેસ, સર્જરી, મેડિકેશન વગેરેના અંદર ચેન્જીસ જોવા મળશે, બરાબર. જેના કારણે શું છે કે રીપોઝિશન રેગ્યુલર કરવાની રહેશે એવરી 2 અવર્સના અંદર, કેમ કે શું છે પ્રિવેન્ટ પ્રેશર સોર્સ, હમણાં મેં જે તમને અલ્સર કીધું એના રિગાર્ડિંગ જ છે, બરાબર. સેકન્ડ શું છે એના અંદર ઇન્ફેક્શન કંટ્રોલ. આપણે શું છે કે પેશન્ટ જ્યારે બી તમે કોઈ પેશન્ટ જોડે જાઓ છો, તમે ગ્લવ્સ નથી પહેરેલા અને પેશન્ટને ડાયરેક્ટ કોન્ટેક્ટ ટચ કરો છો, તો યા તો બની શકે છે કે પેશન્ટને ઇન્ફેક્શન તમને લાગે, યા બની શકે છે કે તમારું ઇન્ફેક્શન પેશન્ટને લાગે, બરાબર. એના માટે શું આવે છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ આવે છે, જેને આપણે શું કહીએ છીએ પીપીઈ કહીએ છીએ, પ્રોપરલી પહેરવા જોઈએ, જેના અંદર ગ્લવ્સ, ગાઉન, માસ્ક, આઈ અને પ્રોટેક્શન when there is high risk of exposure to the material, properly dispose sharp in a designated container to the prevent needle stick injury. હવે શું છે કે તમને વાયવાના અંદર આ ક્વેશ્ચન પૂછી શકે છે કે પીપીટી કિટના અંદર શું આવે, ગ્લવ્સ, ગાઉન, માસ્ક, આઈ, બરાબર, ફૂટવિયર વગેરે આવશે, બરાબર. હવે શું છે કે આના કારણે આપણે ઇન્ફેક્શન કંટ્રોલ તો કરી લીધું, બટ પેશન્ટને બની શકે છે કે સ્કિનના અંદર બી પ્રોબ્લેમ થાય, પેશન્ટ
સૂતેલું રહે છે એટલે. હવે શું છે કે મેન્ટેન સ્કિનની ઇન્ટિગ્રિટી આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે, કેમ કે શું છે પેશન્ટ કન્ટિન્યુઅસ રેસ્ટ પર હશે તો શું થશે કે બેડ રિડન અર્સલ જોવા મળી શકે છે, પેશન્ટની સ્કિનના અંદર ચેન્જીસ જોવા મળી શકે છે, રેડનેસ છે કે નહીં, બ્રેકડાઉન છે કે નહીં, ઇરિટેશન છે કે નહીં, ખાસ ચેક કરવાનું રહેશે. ઇમ્પ્લિમેન્ટેશન આપણે કોઈને પ્રેશર અલ્સર છે તો એના અંદર ઇમ્પ્લિમેન્ટેશન મને ચેન્જીસ આવ્યા કે નહીં એ ખાસ ચેક કરવાના આપણે રહેશે. ખાસ કરીને પેશન્ટને આપણે ન્યુટ્રિશન અને હાઇડ્રેશન મેન્ટેન કરવાનું રહેશે. મેડિકેશન સેફ્ટી, પેશન્ટને કોઈ બી જે આપણે રાઇટ્સ આવે છે પેશન્ટના રાઇટ્સ, બરાબર, મેડિકેશનના રિલેટેડ રાઇટ, પેશન્ટ રાઇટ ડ્રગ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ, રાઇટ ટાઈમ, રાઇટ ડોક્યુમેન્ટેશન, રાઇટ પર્સન, બરાબર. તો શું છે તો આ બધું આપણે ખાસ કરીને શાના માટે યુઝ કરતા હોઈએ છીએ કે મેડિકેશન લગતું તમે જે પેશન્ટને મેડિકેશન અથવા ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવા માંગો છો એ પેશન્ટ એ જ છે, બીજું કોઈ છે, અથવા કેટલા પ્રમાણમાં, કેટલી રીત, વન્સ ઇન અ ડે, બરાબર, ટ્વાઇસ ઇન અ ડે, થ્રાઇસ ઇન અ ડે, બરાબર. આ બધું આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. મેડિકેશન ઇન્ક્લુડિંગ નેમ, ડોઝ, ફ્રીક્વન્સી વગેરે આપણે ધ્યાનમાં રાખવાનું. એના અંદર મેઇન શું છે સાઇડ ઇફેક્ટ, કે પેશન્ટને સાઇડ ઇફેક્ટ થાય છે અથવા કોઈ મેડિકેશન એરર આવે છે તો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પેશન્ટને હેલ્થ રિલેટેડ એજ્યુકેશન આપવાની જવાબદારી એઝ નર્સ આપણી છે, બરાબર. પેશન્ટને ડિસીઝ રિલેટેડ કંઈ ખબર નથી તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાની જવાબદારી આપણી છે. પેશન્ટને કંઈ ખબર નથી પડતી એના રિલેટેડ જવાબદારી સમજાવવાનું જવાબદારી આપણી છે. તો કંઈ બી છે પેશન્ટને જે બી ઇન્ફોર્મેશન જોઈએ છે સારી રીતના શાંતિ રીતના ઇન્ફોર્મેશન આપણે કોને પ્રોવાઈડ કરવાની રહેશે, એઝ અ નર્સ આપણે પ્રોવાઈડ કરવાની રહેશે, જેને આપણે શું કહીએ છીએ પેશન્ટ એજ્યુકેશન. સાયકોલોજીકલ સપોર્ટ, પેશન્ટ બની શકે છે કે પેશન્ટને કોઈ ઇન્જરી થયેલી છે, પેશન્ટને કોઈ એમ્પ્યુટેશન થયેલું છે, પેશન્ટને કોઈ સર્જરી થયેલી છે, પેશન્ટને એમ લાગે કે મારી બોડી હવે ગઈ, બોડીની ઇમેજ સરખી નહીં રહે, બરાબર. તો પેશન્ટ મેન્ટલી ડિસ્ટર્બ થાય તો આપણે એને શું છે એના માટે સાયકોલોજીકલ શક્તિ અથવા સપોર્ટ આપણે આપવાનો રહેશે. એના પછી શું છે આપણા જોડે હેમેરોઇડ્સ. હવે શું છે કે હેમેરોઇડ્સ એક કન્ડિશન એવી છે જેના અંદર શું છે કે સામાન્ય રીતે શું છે કે મળદ્વાર જે છે તેની આસપાસ નસોના અંદર સોજો જોવા મળે છે, જેના કારણે શું છે કે સામાન્ય સ્થિતિ જે છે પણ ઉંમરે થઈ શકે છે, માને થોડી સિવિયર થઈ શકે છે ધીરે ધીરે કરીને, જેને આપણે મસા અથવા પાઇલ્સ મોસ્ટલી કહેતા હોઈએ છીએ, જેને પ્રોપર વર્ડમાં આપણે કેવું હોય હેમરોઇડ્સ કહેતા હોઈએ છીએ. હેમરોઇડ્સ આર અ સોલન વેલ ઇન ધ લોઅર પાર્ટ ઓફ ધ રેક્ટમ એરથી એનસ. રેક્ટમ અથવા એનસ વાળા ભાગના અંદર જે વેન્સ આવે છે એ કેવી થઈ જશે, સોલન થઈ જશે, જેને આપણે શું કહીએ છીએ પાઇલ્સ કહીએ છીએ. The veins is the in this area get stretched and they inflame due to various reasons, bleeding, pain and bleeding या फिर discomfort. તૂટવાના કારણે બ્લીડિંગ થઈ શકે છે, પેઇન અને ડિસ્કમ્ફર્ટ આપણને જોવા મળશે. ટાઇપ્સ કેવા કેવા હોઈ શકે છે, ઇન્ટરનલ માને અંદરની સાઈડ, એક્સટર્નલ માને બહારની સાઈડ, થ્રોમ્બોસ માને શું હશે કે કોઈ બી બની શકે છે કે પેશન્ટને વેરી પેઇનફુલ હોઈ શકે છે, જેના અંદર શું છે એક્સટર્નલ વાળા ભાગના અંદર ખંજવાળ, બળતરા, કેટલીક વાર લોહી જામી જવાથી થ્રોમ્બોસિસ તે ખૂબ જ સખત અથવા થ્રોમ્બોસિસ માને શું છે કે લોહીનો જે ગઠ્ઠો જામી જાય છે કેમ કે ત્યાં બ્લીડિંગ થયા કરે છે, બરાબર, પાઇલ્સ વાળી જગ્યાએ જે વેન્સ છે રપ્ચર થવાના કારણે. તો બની શકે છે કે એ કન્ડિશન જે થ્રોમ્બસ બન્યું છે એને આપણે શું કહીએ થ્રોમ્બોસ હેમેરોઇડ્સ, બરાબર, એક્સટર્નલ, ઇન્ટરનલ અને થ્રોમ્બોસ, બરાબર. એના અંદર શું છે કે આના મેઇન કારણો શું હોય છે કે તો ક્રોનિક કોન્સ્ટિપેશન જો તમને સતત રહેતું હોય તો, પ્રોલોંગ સિટિંગ ઓન ટોયલેટ, કે વારંવાર ટોયલેટ જવાના કારણે અથવા નસો પર દબાણ વધે છે કોના કારણે, ટોયલેટમાં રેગ્યુલર લાંબા સમયગાળા સુધી બેસી રહેવાના કારણે, બરાબર. પ્રેગ્નન્સીના અંદર મોસ્ટલી જોવા મળી શકે છે ઓબેસિટી, બરાબર, લો ફાઈબર ડાયટ વધારે પડતું લીધું હોય, બરાબર, એના કારણે શું થાય છે મળ કઠણ બને છે અને દબાણ કેવું હશે વધારે જોવા મળશે. એજિંગ ઉંમર પ્રમાણે જોવા મળશે. ટ્રીટમેન્ટ શું હશે આના અંદર, ડાયટ ચેન્જ કરો, હાઇડ્રેશન મેન્ટેન કરો. મેડિકેશનના અંદર શું છે કે પ્રોપર મેડિકેશન, સપોઝિટરીનો આપણે ઉપયોગ કરવો પડી શકે છે, જેમ કે કોઈ ક્રીમ આપેલી હોય તો ક્રીમનો યુઝ કરી શકો છો તમે. સીટ્સ બાથ, આ જે છે સીટ્સ બાથ જે છે શું હશે 15 થી 20 મિનિટ આપણે પેશન્ટને આપતા હોઈએ છીએ, જેના કારણે શું થાય કે ત્યાંની જે નસ વગેરે છે જેને પેઇનના અંદર રિલીફ જોવા મળે અથવા દુખાવો અથવા ખંજવાળના અંદર રાહત આપણને જોવા મળશે. સર્જરીના અંદર શું છે કે હિમેરોઇડ્સને આપણે ટોમી કરીએ છીએ, ત્યાંનો ભાગ કાઢીને આપણે બહાર કાઢીએ છીએ તો આપણે એને શું કહીશું હિમેરોઇડોક્ટોમી, બરાબર. તો આપણે શું કહીશું હિમેરોઇડોક્ટોમી, હિમોરેઇડોક્ટોમી, બરાબર, કે ટોમી આપણે કરીએ છીએ એટલે આપણે એને હિમેરેઇડોક્ટોમી કહેતા હોઈએ છીએ. એના પછી શું છે કે પેશન્ટને હમણાં આપણે ઇમ્યુન વાળી કન્ડિશન જોઈ છે કે પેશન્ટને કોઈ કન્ડિશન એવી થયેલી છે કે બોડીના અંદર કોઈ
એવો પદાર્થ છે કે જે નોર્મલ છે, જે બોડી પર અસર ના કરવો જોઈએ, બટ શું છે અચાનક રિએક્શન્સ જોવા મળે છે, ઇમ્યુનિટી સ્ટિમ્યુલેશન જોવા મળે છે, ઇમ્યુન રિસ્પોન્સ હાઈ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ હાઇપર સેન્સિટિવિટી. હાઇપર સેન્સિટિવિટીના અંદર શું છે કે અતિ સંવેદનશીલતા આપણને જોવા મળશે, જેના અંદર શું છે કે ઇમ્યુન સિસ્ટમ જે છે એ હાઈલી રિએક્ટિવ આપણને જોવા મળશે. જેમ કે શું છે, આ કોઈ વિદેશી પદાર્થ એન્ટીજન જેમ કે પરાગ છે, ખોરાક છે અથવા દવાના કોઈ બી સંપર્કમાં આપણે આવી ગયા હોય, જો બોડીની અંદર એનો ઇમ્યુન રિએક્શન્સ જોવા મળે તો એને શું કહેવાય છે આપણને હાઇપર સેન્સિટિવિટી. કેટલા ટાઈપની હોય તો ટાઈપ 1 હોઈ શકે છે તાત્કાલિક, માને કે ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી આપણને જોવા મળશે. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈના કારણે આપણને જોવા મળશે, જે શું છે મેન એલર્જનના સંપર્કમાં આવવાથી આપણને જોવા મળશે. બરાબર. પછી શું છે, ઉદાહરણના અંદર અસ્થમાના અંદર, હે ફીવરના અંદર, અર્ટિકેરિયાના અંદર, જે આપણે શું છે અર્ટિકેરિયા એક પ્રકારનો સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ છે. બરાબર. ખોરાકની કોઈ એલર્જી હોઈ શકે છે, લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ, ખંજવાળ, લાલ ફોલ્લા થઈ શકે છે, ગળાના અંદર સોજો, ગંભીર કિસ્સાઓમાં એનાફિલેક્સિસ બી જોવા મળી શકે છે. બરાબર, જે જીવલેણ થઈ શકે છે. ઓકે. એના પછી શું છે ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. બરાબર. ટાઈપ 2 શું છે, સાઇટોટોક્સિક જે હોઈ શકે છે, જેમ કે સેલના અંદર કોઈ ડિસ્ટર્બન્સ આપણને ટોક્સિક વાળી કન્ડિશન્સ જોવા મળે. એના અંદર શું છે કે સાઇટોટોક્સિક ટાઈપ 2 જે છે એના અંદર શું જોવા મળે, આઈજીજી અને આઈજીએમ જોવા મળે છે, જે શું છે કે એન્ટીજન જે છે ડાયરેક્ટલી અસર કરે છે, સેલના કોષને નષ્ટ કરવાની કોશિશ કરે છે. મોસ્ટલી આપણે શું છે કે આઈજીજી જે છે આરએચ ઇનકોમ્પેટેબિલિટીના અંદર આપણે ખાસ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આરએચ ઇનકોમ્પેટેબિલિટી તમે ઓબીજીમાં જોશો, જે તમારું નેક્સ્ટ યરના અંદર તમને જોવા મળશે. ટાઈપ 3 ના અંદર શું છે કે ઇમ્યુન કોમ્પ્લેક્સ હાઇપર સેન્સિટિવિટી જોવા મળી શકે છે, જેના અંદર શું છે કે એન્ટીજન અને એન્ટીબોડી બધા ભેગા મળીને શું કરે છે, ઇમ્યુન કોમ્પ્લેક્સ બનાવે છે, જે શું કરશે કે લોહીમાં ફરે છે અને શું કરે છે, રુધિરવાહિની અને બ્લડ વેસલ્સ જે છે એના પેશીઓના અંદર જમા થાય છે, જેના કારણે સોજો અથવા નુકસાન આપણને જોવા મળશે. જેમ કે સીરમ સિકનેસ છે, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ છે અથવા લ્યુપસ એરિથોમેટસ છે. બરાબર. આ કન્ડિશન્સ આપણને જોવા મળશે. બરાબર. ટાઈપ 4 ના અંદર શું છે કે ડીલે હાઇપર સેન્સિટિવિટીના અંદર શું છે, આનું કારણ શું છે કે એન્ટીબોડી દ્વારા નહીં પરંતુ ટી લિમ્ફોસાઇટ્સ દ્વારા આપણને જોવા મળશે. શરૂઆત 24 થી 72 કલાકના અંદર આપણને શરૂઆતના અંદર પ્રક્રિયા શરૂ થવામાં ટાઈમ લાગે છે. મને ઇન્ફેક્શન હમણાં કોઈ તમે એવું પદાર્થ લઈ લીધો છે બોડીના અંદર, જેના કારણે શું થાય છે 24 થી 72 કલાકની અંદર અને એના પછી આપણને જોવા મળશે, જે વિલંબિત કહેવાય છે, જેને આપણે શું કહેવાય છે વિલંબિત હાઇપર સેન્સિટિવિટી આપણે ડીલે હાઇપર સેન્સિટિવિટી. ટી સેલ એલર્જનના અંદર સંપર્કમાં આવ્યા પછી શું કરશે, સાઇટોટોક્સિન્સ જેવા રસાયણો પેદા કરશે, જે શું કરશે સિવિયર હાઇપર સેન્સિટિવિટી આપણને જોવા મળશે. ટ્યુબરક્યુલિન ટેસ્ટ તમે કરી શકો છો. બરાબર. જેના અંદર ટીબીના અંદર જે ટ્યુબરક્યુલિન આપણે ટેસ્ટ કરતા હોય છે એના અંદર હાઇપર સેન્સિટિવિટી ડીલે હાઇપર સેન્સિટિવિટી જોવા મળશે, જેને આપણે 24 થી 72 કલાકના અંદર ચેક કરતા હોઈએ છીએ. કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. બરાબર. પોઈઝન આઈવી. બરાબર. કોઈ પોઈઝન આઈવી વાળી કન્ડિશન હોય. બરાબર. એના અંદર આવી શકે છે. પછી શું છે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તો એને 24 થી 72 કલાકના અંદર ધીરે ધીરે કરીને રિજેક્શન જે છે આપણને ખબર પડશે. ઓકે. નર્સિંગ મેનેજમેન્ટ પેશન્ટનું શું કરશો, એલર્જનની ઓળખ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે કે કેવા પ્રકારનું એલર્જન થયેલું છે, મને કોઝ આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર. જેના કારણે શું છે કે ઇમ્યુનને સપ્રેસ કરવા માટે શું કરીશું, આપણે એન્ટી હિસ્ટામાઇન આપણે આપીશું, કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપીશું, જેને શું કરશે આપણે કે બોડીને જે ઇન્ફ્લામેશન થાય છે એને સપ્રેસ કરશે, અને હાઇપર એક્ટિવિટી એપિનેફ્રિન જોવા મળે છે એને બી આપણે આપવાનું સ્ટાર્ટ કરીશું. બરાબર. શિક્ષણ પ્રોપર આપવાનું છે, જેને એલર્જન જે છે કોન્ટેક્ટમાં ના આવે એના માટે આપણે ટાળવા માટે પેશન્ટને કહેવાનું રહેશે. બરાબર. પેશન્ટને દેખરેખ રાખવાની છે, જેમ કે શ્વાસ છે, બ્લડ પ્રેશર છે, હૃદયના ધબકારા વગેરે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું એનાફિલેક્સિસ કેસના અંદર, સિવિયર કેસના અંદર. બરાબર. સહાયકારક સંભાળના અંદર શું છે કે ઓક્સિજન, મને કે તમે જોડે જોડે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તો આઈવી ફ્લુઇડ શરૂ કરવાનું રહેશે અને પ્રોપર ઓક્સિજન આપણે આપવાનું રહેશે. પછી શું છે કે આપણને શું કીધું છે કે ઇમ્યુન થેરાપી આપતી વખતે આપણે નર્સિંગ મેનેજમેન્ટ શું કરીશું, ઇમ્યુન થેરાપી આપતી વખતે આપણે શું કરવાનું છે કે નર્સિંગ મેનેજમેન્ટના અંદર શું છે કે જેમ કે કોઈ પેશન્ટને ઇમ્યુન થેરાપી કેન્સર અથવા કોઈ રોગ સારવાર માટેની પદ્ધતિ છે. બરાબર. કે મોસ્ટલી શું છે કે પેશન્ટને કોઈ કેન્સરવાળી કોઈ કન્ડિશન છે તો એના અંદર આપણે ઇમ્યુન થેરાપી મોસ્ટલી આપણે આપતા હોઈએ છીએ. કેમ કે શું છે, તમે કેન્સરના અંદર શું થાય છે કે જે નોર્મલ એબનોર્મલ બધા કોષ હશે થોડા થોડા કરીને ડેમેજ થાય છે.
તો એના કારણે ઇમ્યુન રિસ્પોન્સ બી ડાઉન થઈ જાય છે. તો આપણે ઇમ્યુનિટી હાઈ કરવાની છે. તો કેમોથેરાપી વાળા પેશન્ટના અંદર ઇમ્યુનિટી ઓછી હશે તો આપણે શું કરીશું, ઇમ્યુન થેરાપી સ્ટાર્ટ કરીશું. બરાબર, તો એનું ખાસ આપણે કારણ આપણા અહીંયા સ્ટડી કરવાનું છે. તો રોગ પ્રતિકારક શક્તિ જે છે એના અંદર તંત્ર ઇમ્યુન સિસ્ટમ જે છે સક્રિય બનાવવા માટે આપણે હેલ્પ કરતો હોય છે. પ્રી ઇમ્યુનોથેરાપી નર્સિંગ મેનેજમેન્ટ, આના અંદર બે રીતના આપણે જોવા મળતા હોય છે. જેમ કે સ્ટાર્ટિંગના અંદર ઇમ્યુનોથેરાપીના અંદર પહેલું મેનેજમેન્ટ જે શું છે, પ્રી ઇમ્યુનોથેરાપી નર્સિંગ મેનેજમેન્ટ આપણે કહીએ છીએ. દર્દીનું પ્રોપર અસેસમેન્ટ કરવાનું છે, સંપૂર્ણ હિસ્ટ્રી લેવાની છે, પેશન્ટની એલર્જી કયા કયા પ્રમાણમાં થઈ હતી, બરાબર, ઓટો ઇમ્યુન ડિસીઝ પહેલાં થયેલો છે કે નહીં એ ખાસ આપણે ચેક કરીશું. પેશન્ટનું વાઇટલ સાઇન, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા રેકોર્ડ વગેરે આપણે કરવાનું રહેશે. બરાબર, દર્દીની મેન્ટલ અને ફિઝિકલ કન્ડિશન કેવી છે આપણે ચેક કરીશું. પેશન્ટનું એજ્યુકેશન પ્રોપર આપણે આપવાનું રહેશે. અને ઇમ્યુનોથેરાપી પ્રક્રિયા વખતે આપણે શું કરવાનું છે કે સાઈડ ઇફેક્ટ કોઈ થાય છે કે નહીં આપણે વિગતવાર પેશન્ટને સમજાવવાની રહેશે. એના અંદર શું છે કે દર્દીને સમજાવવાનું રહેશે ક્લિયર. બરાબર, એના પછી શું છે કે પેશન્ટનું પ્રોપર કન્સેન્ટ લેવું જરૂરી છે. કેમ કે શું છે, જ્યારે બી ઇમ્યુનોથેરાપી આપો છો પેશન્ટનું કન્સેન્ટ લેવાનું છે. કન્સેન્ટ ખાલી ચેક કરવાનું છે, કન્સેન્ટ લેવાનું કામ કોનું છે, ડૉક્ટરનું. બરાબર, હવે શું છે કે ઇમ્યુનોથેરાપી દરમિયાન આપણે ઇન્ટ્રા ઇમ્યુનોથેરાપી દરમિયાન આપણે શું કરીશું કે દવાની તૈયારી વખતે આપણે મેડિકેશન પ્રિપરેશન અને એડમિનિસ્ટ્રેશન ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. ડૉક્ટરને પ્રિસ્ક્રાઇબ કરેલું છે એ પ્રમાણે જ આપણે આપવાની રહેશે. ઇમ્યુનોથેરાપી આપતી વખતે આપણે શું છે, ઓળખ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ધીમે ધીમે સૂચના મુજબ આપણે આપવી પડશે કે પહેલાં શું છે, ખાસ કરીને તેને નસ દ્વારા ઇન્ટ્રાવેનસલી આપવામાં આવતી હોય છે. બરાબર, કન્ટિન્યુઅસ મોનિટરિંગ રાખવામાં આવે છે. વાઇટલ સાઇન સતત દેખરેખ રાખવાની છે. એક્યુટ રિએક્શન કોઈ જોવા મળે છે કે નહીં એ ખાસ ધ્યાનમાં રાખીશું. જેના અંદર જેમ કે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા કોઈ ચક્કર વગેરે આવતા હોય તો બી. પેશન્ટના અંદર શું છે કે મેનેજમેન્ટ ઓફ ધ સાઇડ ઇફેક્ટ, કે આ બધું જે બી આપણે કરીએ છીએ એના અંદર કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે તેનું મેનેજમેન્ટ ખાસ કરીને આપણે કરવાનું રહેશે. જેમ કે કોઈ સ્કિન રિએક્શન જોવા મળે, ખંજવાળ, ફોલ્લી અથવા લાલાશ અથવા મોઇશ્ચરાઇઝેશન અથવા સુધિંગ લોશન આપણે પેશન્ટને આપવાનું રહેશે. જેના કારણે આવી ડ્રાયનેસવાળી અથવા ઇચિંગવાળી કોઈ કન્ડિશન્સ જોવા મળે નહીં. ઇમ્યુનોથેરાપી પછી મને પોસ્ટ ઇમ્યુન થેરાપી મેનેજમેન્ટના અંદર શું છે કે ઓનગોઈંગ મોનિટર યા ફિર એજ્યુકેશન, પેશન્ટને દેખરેખ રાખવાનું છે અને શિક્ષણ આપતું રહેવાનું છે. અને શું છે, દર્દીને સારવાર પછી પણ આડઅસરો થઈ શકે છે અથવા બરાબર જેના અંદર ડિલે બી આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને પેશન્ટને સમજાવવાનું રહેશે. એના પછી શું છે કે પેશન્ટને સેલ્ફ કેર, ખાસ કરીને પોતાનું પોષણ જે છે, હાઇડ્રેશન છે, બરાબર, કસરત વગેરે છે એ પ્રોપર પેશન્ટને કરાવડાવવાની રહેશે. એના પછી શું છે, રિપોર્ટિંગ, પેશન્ટ પ્રોપર રિપોર્ટિંગ અને ડોક્યુમેન્ટેશન કરવાના રહેશે કે પેશન્ટના અંદર કોઈ ચેન્જીસ આવ્યો છે કે નહીં વગેરે. એડવર્સ ઇવેન્ટ આપણને જોવા મળ્યું છે કે નહીં, બરાબર. પેશન્ટનું ઇમોશનલ સપોર્ટ અને પેશન્ટનું કાઉન્સલિંગ કરવું જરૂરી છે, મને કે પેશન્ટને સમજાવવાનો રહેશે. પછી શું છે, ડિફરન્સ બિટવીન એક્ટિવ એન્ડ ધી પેસિવ ઇમ્યુનિટી. હવે શું છે કે એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટીના અંદર શું છે કે તમે જો આ જે ડિફરન્સ છે એ પેજના અંદર એક સાઈડ લખો એક્ટિવ ઇમ્યુનિટી અને એક સાઈડ લખો પેસિવ ઇમ્યુનિટી તો બી ચાલે. અને તમે શું કરો છો કે સૌથી પહેલાં એક્ટિવ ઇમ્યુનિટી સમજાવો છો, નીચે પેસિવ ઇમ્યુનિટી સમજાવો તો બી ચાલી જાય. બરાબર, તો આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો લખતી વખતે. જે રીતના તમને બેસ્ટ લાગે એ રીતના લખવાનો ટ્રાય કરવાનો, કેમ કે તમે જે લખશો એવું તમને માર્ક્સ મળશે. બરાબર, તો શું છે કે ઇમ્યુનિટી એટલે શું છે કે રોગ પ્રતિકારક શક્તિ. બરાબર, જેના અંદર બે પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર, કે પેથોજન દ્વારા આપણને જોવા મળી શકે છે અને બીજું શું છે એ પ્રમાણે આપણને બોડીના અંદર બે પ્રકારના ઇમ્યુનિટી જોવા મળે છે. એક તો આવે છે એક્યુટ અને એક આવે છે પેસિવ. એક્ટિવ ઇમ્યુનિટીના અંદર શું છે કે એક્ટિવના ઇમ્યુનિટીના અંદર પોતાના રોગ પ્રતિકારક તંત્ર અને ઇમ્યુન સિસ્ટમ દ્વારા એન્ટીબોડીઝ અને મેમરી સેલ્સ બનાવવામાં આવે છે. એકવાર બોડીના અંદર ઇન્ફેક્શન લાગ્યું, બરાબર, અથવા બોડીના અંદર ઓલરેડી એન્ટીબોડી હોય છે, મેમરી સેલ્સ હોય છે કે જે યાદ રાખે છે કે આ ઇન્ફેક્શન હતું, જેને આપણે શું કહીએ છીએ, મેમરી સેલ્સ. બરાબર, હવે શું છે કે સંપર્કમાં એન્ટીજનના સંપર્કમાં આવે તો આ એક્ટિવ ઇમ્યુનિટી શું છે કે લાંબા સમય સુધી ચાલે છે. બરાબર, યા ફિર બની શકે છે કે આજીવન બી ચાલી શકે છે. કે આપણને કોઈ ઇન્ફેક્શન લાગ્યું હતું, મેમરી સેલ્સ શું કરશે, યાદ રાખશે કે બે આવું ઇન્ફેક્શન લાગ્યું હતું, તો લાંબા સમયગાળા સુધી ફરતી જો એન્ટીજન આવશે તો બી રોગ પ્રતિકારક શક્તિ આપણને સારી એવી જોવા મળશે. ઓકે, પછી શું છે કે નેચરલ, એના અંદર બી ભાગ આવે છે એક્ટિવ ઇમ્યુનિટીના અંદર, નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી. નેચરલ એક્ટિવ ઇમ્યુનિટીના અંદર શું છે કે જેમ કે રોગ પ્રતિકારક સિસ્ટમ જે છે, ઇમ્યુન સિસ્ટમ જે છે એના અંદર શું છે કે લડીને એન્ટીબોડીઝ બનાવે છે. જેમ કે શું છે, કોઈને ચેપ લાગતો હોય તો બી
ડાયરેક્ટલી, બરાબર, કે બોડીને શું છે નેચરલી બનાવશે, કે આપણને કોઈનો ચેપ લાગેલો છે, મિઝલ્સ વગેરે લાગેલું છે, બોડી નેચરલી બનાવે છે એન્ટીબોડી, બરાબર, એન્ટીજનના ખિલાફ, તો આપણે એને શું કહીશું નેચરલી. આર્ટિફિશિયલના અંદર શું છે કે કોઈ બી વેક્સિનેશન તમે આપો છો એને આપણે શું કહીએ છીએ આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી, બરાબર, જેના અંદર શું છે કે રસી જે છે એના અંદર મૃત નબળા અથવા ઇનએક્ટિવેટેડ જે સૂક્ષ્મજીવો છે એનો ભાગ લઈને આપણે બોડીના અંદર દાખલ કરવાથી શું થશે કે બોડી જે છે એ મેમરી સેલ્સ જે છે એને યાદ રાખે છે અને જ્યારે બી એવું કોઈ ઇન્ફેક્શન આવે છે તેના સામે લડવાનું રક્ષણ આપણને આપતું હોય છે. એના અંદર શું છે કે મેન યાદ રાખવા માટે શું છે કે લાંબા સમયગાળા માટે લોંગ લાસ્ટિંગ હોઈ શકે છે. ઇમ્યુનોલોજીકલ મેમરી મને યાદ શક્તિ આના અંદર સારી એવી જોવા મળશે, મને મેમરી જે છે લાંબા સમયગાળા સુધી જોવા મળશે, અને ધીમી પ્રક્રિયા છે મને સ્લો ઓનસેટેડ છે કે ધીરે ધીરે કરીને સ્ટાર્ટ થશે, બરાબર. આ ઇમ્યુનિટી વિકસાવવામાં થોડો ટાઈમ લાગશે. એક્ટિવ ક્લિયર. હવે શું છે પેસિવ ઇમ્યુનિટી. પેસિવ ઇમ્યુનિટી શું છે કે બોડી પેસિવ ઇમ્યુનિટીના અંદર શું છે કે શરીર પોતે જાતે એન્ટીબોડી બનાવતું નથી. શું લખેલું છે કે જાતે એન્ટીબોડી બનાવી શકતું નથી. આના અંદર શું થાય છે કે શરીરના અંદર એન્ટીબોડીઝ દાખલ કરવામાં આવે છે, જેમ કે બોડીના અંદર એન્ટીજન છે બટ શું છે એના સામે રક્ષણ બની શકતું જોઈએ એટલું નથી, તો શું કરીએ છીએ કે એન્ટીબોડી બહારથી નાખીએ છીએ આપણે, બરાબર. જેમ કે શું છે એના અંદર બી બે ભાગ છે, નેચરલ પેસિવ અને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. નેચરલ પેસિવના અંદર શું છે કે જેમ કે ઇમ્યુનિટી માતા પાસેથી બાળકને મળે છે જ્યારે ગર્ભાવસ્થા માને ડિલિવરી હોય છે, પેશન્ટ માતા જે મધર જે છે જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે ફિટસના અંદર શું છે કે માતા દ્વારા એન્ટીબોડી પ્લાસેન્ટા દ્વારા બાળક સુધી પહોંચે છે, બરાબર. જેના શું છે મોસ્ટલી ઘણી વખત આપણે જોઈએ છે કે કોલેસ્ટ્રોમના અંદર બી એન્ટીબોડીઝ ટ્રાન્સફર જોવા મળતી હોય છે. આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટીના અંદર શું છે કે ઇમ્યુનિટી કોઈ બીજા વ્યક્તિ કે પ્રાણી અથવા લોહી દ્વારા મળેલું હોય તો આપણે એને શું કહીએ છીએ આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. શરીરના અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે, બરાબર. એના અંદર શું છે તાત્કાલિક રક્ષણની જરૂર હોય તો ઘણા કિસ્સાઓમાં આપણે યુઝ કરતા હોય છે, જેમ કે ટીટેનસ છે, રેબિસ છે વગેરેના અંદર યુઝ થઈ શકે છે. ઓકે, થેન્ક યુ, બેસ્ટ લક. શાંતિથી આખો વિડીયો જોયો હશે તમે, હું એવી આશા રાખું છું, બરાબર. અને મેઇન વસ્તુ શું છે કે અમે અહીંયા જેટલું બી મેં મેન્શન કરેલું છે એ સારી રીતના તમે જોજો, તમને સારી ખબર પડશે, બરાબર. અને શું છે કે પેપર સોલ્યુશન આપણે એ રીતના કરેલું છે કે સિસ્ટમેટિક વેના અંદર કરેલું છે. નીચે તમને પીડીએફ, બરાબર, ગ્રુપની લિંક બી મેન્શન કરી દઈએ છે, વોટ્સએપ ગ્રુપની લિંક, બરાબર, કે તમને ઇઝીલી અમારા વોટ્સએપ ગ્રુપના અંદર તમે એડ થઈ શકો અને તમને એમ લાગે છે કે આ વિડીયોના સિવાય બી આપણે એક્સ્ટ્રા કંઈ જરૂર છે તો તમે નીચે કોમેન્ટના અંદર મેન્શન કરી શકો છો. ઓકે, જય હિન્દ.